એક પ્રેમી છે ને એની પ્રેમિકા પાસે ગયો ને પ્રેમિકાને જઈને કીધું કે તું મારી નહીં થા ને તો હું તને કોઈની નહીં થવા દઉં, તું મારી નહીં થા તો તને કોઈની નહીં થવા દઉં. તો ઓલી પ્રેમિકા કે હું તારી થઈ જાઉં તો બીજાની થવા દઈશ. હવે આને હું સમજું બોલો, અઘરું છે કે નહીં? હમણાં એક છૂટાછેડાનો કેસ હાલતો હતો, બોલો છૂટાછેડાનો કેસ હાલતો હતો ને જજ સાહેબે કીધું બેન, એનો વર હતો, એના વરને કે તમારે કેમ છૂટાછેડા લેવા છે? એનો વર કે મને ગમતી નથી. એટલે જજ સાહેબે એના ઘરના સામું જોયું, એના પત્ની સામું, તમારે કાંઈ બોલવું છે? એટલે બેને કીધું કે ભાઈ મને આખા ગામને હું ગમું છું, આને જ વાંધો પડે છે કે આખા ગામને કાંઈ વાંધો નથી પડતો, આને જ વાંધો પડે. હમણાં એક પ્રેમી પ્રેમિકા આમ બે ગળે મળ્યા. હવે ગળે મળો સિસ્ટમ આવ્યો, આમ સીધા હગ કરે એમ કે ને, તો ગળે મળ્યા ને તો એની પ્રેમિકા કે ડાર્લિંગ તારું દિલ તો એ કે કુરકુરા જેવું જ, કુરકુરા જેવું. ઓલો કે કુરકુરા જેવું નથી, ત્યાં બીડીનું બંડલ છે એ કે. તે મોઢું માર્યું ને બીડીનું બંડલ ભાંગી ગયું કે હવે આવી બીડીઓ ખિસ્સામાં રાખીને પ્રેમ કરવા નીકળે, બોલો. એટલે એને વંદન છે, આપણે કોઈ ટીકા નથી કરતા, ભલે મોજ કરે તે. હમણાં એક છોકરો છે ને, છોકરી પાસે ગયો ડાર્લિંગ આઈ લવ યુ. છોકરી કે તને ખબર છે મારા બાપા કોણ છે? તો છોકરો કે એ તો તાર મમ્મીને ખબર હોય ને, એને નથી ખબર. એક જણો ઘરે આવ્યો ને, એ કે તારી બેનપણી કે રસ્તામાં મળી હતી કે, પણ એ કે બહુ વાતોડી લોહી ચુંબક જેવી છે, એ કે હલતી જ નથી આગી. એ કે અડધી કલાક મારી બગાડી. એની ઘરવાળી કે એ ભલે લોહી ચુંબક જેવી હોય, પણ તમારે કે લોખંડ હું કામ બનવું હતું સામે? તમે સોટી રહ્યા તો તમારે ભાગાય નહીં કે ત્યાં લોખંડ હતું ત્યાં સોટી ગયો, બોલો. લોહી ચુંબકમાં લોખંડ સોટે ને એમ. હમણાં એક જણો મને કે, મેં કીધું ભાઈ તમારે લગ્ન કરવા છે? મને કે મારે લગ્ન તો કરવા છે પણ હું શોધમાં છું. મેં છે નહીં. મને કે આપણે ચાંદ જેવી કન્યા લગ્ન કરવા. મેં તો હું વાત કરો? મને કે હા. મેં કીધું કેમ ચાંદ જેવી કન્યા રે? મને કે રાતે આવે સવારે વહી જાય ને. આવી કન્યા કીધું તારી હાટું ક્યાંથી ગોતવી મારે, બોલ. એક કપલ બગીચામાં બેઠું, બોલો, બગીચામાં બેઠા બેઠા નાસ્તો કરતા હતા, એમાં પોલીસવાળા આવ્યા. આવીને કે હાલો અહીં બેહવાનું નહીં, આવી રીતના હાલો ઊભા થાવ, ઘરે જાઓ, અહીંયા આવી રીતના નહીં બેહવાનું. ઓલા કે પણ સાહેબ અમે પતિ પત્ની છીએ. તો પણ કે ઘરે જઈને બેહો ને. એ કે સાહેબ કોના ઘરે જવું? આના ઘરે જાય તો આને ઘરવાળાને વાંધો, મારા ઘરે જાય મારી ઘરવાળીને વાંધો. પછી સાહેબે બેન જીપમાં બેહાઈ રહ્યો, અહીંયા બેહો, બેહો કરાય કે તમે. હમણાં એક જણો તો લોકડાઉનમાં એક જણો આમ ગાડી લઈને નીકળ્યો રાતે 2 વાગે રોડ ઉપર, અને પોલીસવાળાએ ગાડી ઊભી રાખીને બધું ચેક કરીને પછી પોલીસવાળા સાહેબે કીધું તમારી બાજુમાં બેઠા એ બેન કોણ છે? એટલે આ કે એ મારી ઘરવાળી છે. તો સાહેબ કે તમારી પાસે કોઈ સબૂત છે કે તમારી ઘરવાળી છે? તો ઓલો ગાડીમાં બેઠો બેઠો કે સાહેબ તમે સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી. તો એ કે કુર્લામાં મારો ફ્લેટ છે ને તમારો, તમે ખાલી સાબિત કરી દો કે આ મારી ઘરવાળી નથી. એ કેટલો કંટાળ્યો છે, બોલ. એ કે તમે સાબિત કરી દો. હા, હમણાં ગામની બહાર છે ને 4-5 જણા બેઠા હતા, ગામની બહાર 4-5 જણા બેઠા હોય ને, ગામની બહાર બેઠા 4-5 જણા. તો રાતના 11:30-12 થઈ ગયેલા, અને 11:30-12 વાગે એક વ્હાઇટ કલરના કપડાને આમ છૂટા વાળ ને એક છોકરી નીકળી, અને આ ચારેયને ગમે એ થયું હોય એની વાહ હાલવા માંડ્યા. અડધી કલાક હાલ્યા. પછી ઓલી છોકરીને કે તું એટલી ખૂબસૂરત છો અને રાતે 12-12 વાગે એકલી નીકળશો, તને બીક નથી લાગતી? છોકરી કે ક્યાંથી લાગે, હું ગુજરી ગઈ 18 વર્ષ થયા. પછી જે સારે વંડિયું ઠેકતા ગયા છે. અને પહેલાંના સમયમાં તમે જો આ માતાઓ બહેનો છે ને ચોટલા ગૂંથતા, ચોટલો છે ને આમ ગૂંથતા ને, એટલે એ ચોટલા ગૂંથવા માટે જે માતાઓ બહેનો ચોટલા ગૂંથેલા રાખતા ને એ પરિવારને ભેગો રાખતા, તમે જોજો. અને અત્યારે ખુલ્લાવાળા આવી ગયા એટલે પરિવારે છૂટો થઈ ગયો. અત્યારે તમે જુઓ ને ઓલી અનુપમા સિરિયલ આવે છે, અને એમાં તમે દ્રષ્ટાંત જોવા મળશે. અનુપમા છે ને એ ચોટલાવાળી છે, એ આખા પરિવારને ભેગા રાખે છે, અને ઓલી કાવ્યા છે ને ખુલ્લાવાળા રાખે. જો તમે બધું વેર વિખેર છૂટું કરી નાખે. એમ સાહેબ તમે જુઓ પહેલાંના માતાઓ બહેનો ચોટલા રાખતા ને પરિવારને ભેગો રાખતા. હવે ખુલ્લાવાળા એવા બધું છૂટું થઈ ગયું સાહેબ. અને હકીકતની અંદર છે ને મા હોય ને, મા એને દીકરાના રગે રગની ખબર હોય, અને પત્નીને દુઃખથી રગની ખબર હોય કે ક્યાં દબાવવું ને હા ભાઈ ધોળવા માંડે, એને ઈ ખબર હોય. હા, એક બેન એને ઘરવાળાને કહેતા કે તમારા ભૂલની કે મેં આખી બુક બનાવી છે, તમારી ભૂલની મેં આખી બુક બનાવી છે. એનો ઘરવાળો કે પહેલી ભૂલ તો એ કે મેં તારી લગ્ન કર્યા, પહેલી ભૂલે જ એ છે, પછી તું બુક બનાવી નહીં કે.
હમણાં બાઘો ને બધા બેઠા હતા 4-5 જણા. બાઘો આવ્યો ત્યાં એક જણો આવ્યો, આવીને કામ માથું ખંજોળતો હતો. તો ઓલો બાઘો કે પેલા શું થયું? એ કે મારી ઘરવાળી મારું કાંઈ માનતી નથી. કે મારે કે આજ ભીંડાવાળી કઢી ખાવી હતી. તો એ કે એણે કીધું ભીંડાની હરગવાની કઢી બનાવું. મારું ઘરવાળી કાંઈ માનતી જ નથી. બાઘો કે મારું તો બધું માને. તો હું વાત કરી કે હા બધું માને. કે હું એમ કહો બ્રશ લાવ એટલે બ્રશ આપે. હું એમ કહું એક ઓલું લાવે પાવડર લાવે એટલે પાવડર લાવે, હાબુ લાવે એટલે હાબુ લાવે. તો મેં કીધું આવું બધું ક્યારે માને? મને કે હું લુગડા ધોવા બેહું ત્યારે. હવે પોતે ઘરે લુગડા ધોવે છે, પાછું કે મારું ઘરવાળી બધું માને છે. હા, હમણાં તો એક ડ્રાઈવરે ફોન કર્યો શેઠને. હાલો શેઠ, 2 સમાચાર છે કે 2. શેઠ કે શું છે? કે 2 સમાચાર છે, એક ખુશીના અને એક દુઃખના. તો શેઠ કે પેલા કે ખુશીના સમાચાર આપી દે. કે શેઠ ખુશીના સમાચાર એ છે કે આપણી ગાડીની એરબેગ કામ કરે છે. એટલે ભટકાડી હતી એણે. હવે ફોન હતો એ સ્પીકર ઉપર હતો. એટલે શેઠે કીધું કે તારી શેઠાણી જીવે છે કે ગઈ? હવે એ શેઠાણી સાંભળી ગઈ ગાડીમાં. બોલો, ત્યારનો શેઠ ઘરે નથી ગયો હજી આટા મારા ગામમાં કે કોઈક સમાધાન કરાવી દઉં ઘરે જાઓ. એટલે ક્યારેક ક્યારેક બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે, બહુ હરખાઈ ન જવું. હમણાં 2 બહેનો ભેગા થયા ને એટલે એક બેન કે હું તો મારા પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરું છું. તો બીજા બેન કે હું કાંઈ વ્રત કરતી નથી. કે તો એ નરેડી જેવા છે. એ કે કોરોના મહિને શરદી નથી થઈ કે આ 1.5 વર્ષમાં. તો ઓલા બેન કે તો પછી એના હાટું કોઈક બીજું વ્રત કરતું હોય છે. એ કે એ કામવાળી શેઠાણી પાસે કે શેઠાણી આ બળેલી રોટલીને શું કરું? બળેલી રોટલી એમ બતાવી, બળેલી રોટલી શું કરું? તો શેઠાણી આમ જોઈને કે તાર શેઠે ખાઈ લીધું? એ કે હા. તો કે કૂતરાને નાખી દે. નગર શેઠને ખવડાવી. બોલે કે તો હવે કૂતરાને નાખી દે. એમાં શેઠાણી જમવા બેઠા ને તો શેઠાણીની થાળી આવી. હવે શેઠાણીની થાળી આવીને તો જમવા બેઠા ને તો રોટલીની અંદર ઘી બહુ લગાડેલું હતું. તો કામવાળીને બોલાય કે જમકું અહીંયા તો એટલું બધું ઘી લગાડાય? તો ઓલી કામવાળી જોઈને કે માફ કરજો, આ ભૂલમાં મારી રોટલી તમને દેવાઈ ગઈ. એ વધારે ઘી લગાડીને ખાતી. બોલ, પરબારા પૈસે. હા, તો એક જણો હમણાં નીકળ્યો ને આમ બજારમાંથી, તો એક બેન ઊભા હતા. તો ઓલો ઉપર જોઈને કે બેન પગ દબાવવાનું મશીન લેવું, ઇલેક્ટ્રિક મશીન? બેન કે ના, મારા લગ્ન થઈ ગયા છે, મારો ઘરવાળો દબાવે પગ, તું રહેવા દે. હા, હમણાં 2 બેન ભેગા થયા ને તો એક બેન બીજા બેનને કે હું તમારી કરતાં વધારે સુખી. કે એ વિધવા હતા બેન. કે હું તમારી કરતાં વધારે સુખી. તો આ બેન કે તમે કેવી રીતના વધારે સુખી? કે મને ખબર તો છે મારો ઘરવાળો ક્યાં છે. કે મને ખબર, તમને ન ખબર હોય કે ક્યાં ભટકતો હોય. મને ખબર છે કે ઠેકાણે જ છે. આવા ગર્વ લેતા હોય. બોલો, એક બેન બીજા બેનને કહેતા હતા કે ગેલી તને ખબર છે ઓલી કે હું કે 24 વર્ષ સુધી મારા છોકરા જ નથી થતા. કે હા હું વાત કરી. કે હા પછી મારા બાપાએ મારા લગ્ન કરાવ્યા ને પછી આ મુન્યો થયો. કે લગ્ન પછી જ મુન્યો થાય ને. અમુક કારણો કે ટાઈમપાસ કરતા હોય. બોલો, એક ભાઈને ઘરે હું ગયો ને, એક ભાઈને ઘરે તો 8-10 છોકરા. બોલો, મેં કીધું આનું નામ હું? મન કે મુનો. મેં કીધું આનું નામ? મન કે મુનો. મેં કીધું આનું નામ? મન કે મુનો. મેં આનું નામ? મન કે મુનો. એટલે મેં કીધું આ બધાનું નામ મુના છે તો તમે ઓળખો કેવી રીતના? મન કે અટક અલગ અલગ છે ને, અલગ અલગ અટકું કરીને બેઠા હોય. બોલો, આ ગામને ઘૂમરે નાખે છે કે નહીં? હમણાં એક બેન એના ઘરવાળા કહેતા કે તમે બાજુવાળીને પિક્ચર જોવા શું કામ ગયા હતા? એનો ઘરવાળો કે ડાર્લિંગ અત્યારે પરિવારમાં બેસીને જોવા એવા પિક્ચર આવે છે ક્યાં, એટલે બાજુવાળી લઈને ગયા હતા. કેવો સમય આવી ગયો. બોલો, એક જણો તો લોકડાઉનમાં બરમુંડો ચડ્ડો પહેરી અને ટી-શર્ટ આવું અને બરમુંડો ચડ્ડો પહેરીને લોબીમાં બેઠો ખારીસિંગ ખાતો. તેની ઘરવાળી આમ કર્યું, આમ સોફે બેહીને આમ. તો ઓલો ઊભો થઈને આવ્યો કે બોલને શું કામ છે? એ કે કાંઈ કામ નથી. કે આમ કર્યું ને તો એ તો મારી આંગળીની તાકાત જોતી હતી કે લોકડાઉન પછી નબળી નથી પડી ને. આમ આંગળીની તાકાત ચેક કરી લે. બોલ, હમણાં એક બેન આવીને દોડતા બીજા બેનને કે મંગુબેન તમારો ઘરવાળો કૂવામાં પડ્યો. તો એ કે ભલે ને પડ્યો, અમે ક્યાંય કે કૂવાનું પાણી પીએ છીએ. અમેથી કે 20 લઈને બાટલા મંગાવી. હવે એનો ઘરવાળો પડી ગયો એ કાંઈ નહીં. એક બેનના તો લગ્નની વિધિ ચાલુ હતી. એક બેનના 3જા લગ્ન હાલતા. 3જા કેટલા? 3જા લગ્નની વિધિ ચાલુ હતી. લગ્નની વિધિ ચાલુ હતી ને છોકરો રોવા માંડ્યો. તો બેન ત્યાં વિધિમાં બેઠા કે ચાનો રહી જા, નકર 4થી વાર લગ્નમાં નહીં લાવું. 4થી વાર લગ્નમાં નહીં લાવું. પેલા કીધું રેવા દો. એક જણો હમણાં ગામમાં નીકળ્યો ને, જેને અમુક તમે જોજો આવા બહુ હોય. ગામમાં નીકળ્યો ને,
તાજમહેલ જો તાજમહેલ, ઓલો કે નહીં તો ઘરની બહાર નીકળો ને હું ઘરમાં રહ્યો છો એ કે તાજમહેલ જોવા જેવી વસ્તુ છે એ. તો થોડોક આગળ ગયો ને તો બીજો હા કુતુબ મિનાર જોયું, કુતુબ મિનાર, ઓલો કે નહીં ઘરની બહાર નીકળો ને હું ઘર ઘૂસલા થઈ ગયા છો, કુતુબ મિનાર જોવા જેવી વસ્તુ છે. તો ત્રીજો હા મળ્યો તેને કીધું કે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું, ઓલો કે નહીં ઘરની બહાર નીકળો બહાર જોવા જેવી વસ્તુ છે એ કે ત્યાં જોવા જવું જોઈએ. તો બાઘો હામો મળ્યો તો બાઘાને કીધું એ કે બાઘા હા એ કે ન્યુયોર્ક જોયું, ન્યુયોર્ક, બાઘો કે નહીં બહાર નીકળો બહાર જોવા જેવું છે. તો બાઘાએ કીધું કે તે ધમાન જોયો, ધમાને, ઓલો કે નહીં તો કે ક્યારેક ઘરે રે, ક્યારેક ઘરે રહેવાય કે તો તને ખબર પડે ધમો કોણ છે. અમુક અમુક બહાર જ ભાઈટકા કરે. બોલો હમણાં એક જણાની પત્નીને લઈને દુબઈ ફરવા ગયો, દુબઈ ને ઓલું બુર્જ ખલીફા બિલ્ડિંગ છે, બહુ ઊંચું બિલ્ડિંગ છે. તો એની ઘરવાળી કે હું આની ઉપર ચડી જાઉં તો તમે મને શું દો? એનો ઘરવાળો કે ધક્કો. હમણાં સ્કૂલમાં સાહેબે છોકરાને કીધું બેટા ઊભો થા, દુશ્મનો સીમા ઉપર ગોળીબાર કરે તો શું કરવાનું? છોકરો કે સાહેબ એ સીમાને મમ્મીને જોવાનું, સીમાના બાપાને જોવાનું, તમે ભણાવવામાં ધ્યાન દો ને તમારે સીમાને શું લેવા દેવા. હમણાં તો સ્કૂલનું ઓલું ઓનલાઈન શિક્ષણ હોય ને, ઓનલાઈન શિક્ષણ, તે ઓનલાઈન શિક્ષણ પૂરું થયું ને પછી શિક્ષિકા મેડમે કીધું કે બાળકો તમારે કાંઈ પૂછવું હોય તો પૂછો. તો એક છોકરો કે બેન એક વાત પૂછું કે પૂછો. એ કે હમણાં ઓલું ખંભા ઉપર ઝાપટીયું નાખીને તમને ચા દેવા આવ્યું હતું એ કોણ હતું? બરમુંડો ચડ્ડો અને ખંભે ઝાપટીયું, એનો ઘરવાળો હતો. બોલો હમણાં તો આમ કહીને આમ ચિત્ર બતાવ્યું ઓનલાઈન ભણતરમાં, આમ ચિત્ર બતાવ્યું ને ખાલી પગ જ બતાવ્યો, પગ જ છોકરાને બતાવી એમ. કારણ કે કેમેરા ઉપર બતાવું એને બતાવવું તો આખું પણ પગ જ દેખાય. છોકરાને કે બોલો બેટા આ કયું પક્ષી છે? તો છોકરા કે નથી ખબર નથી ખબર નથી ખબર એમ કીધું ને. એમાં એક જણા ઊંધું ખાલીને બેઠો હતો ને તો બેને નામ લઈને કીધું ગાઈ ચિંટુડા બોલ આ કયું પક્ષી છે? એ કે નથી ખબર. એ કે તારું નામ બોલ. તો આમ કઈ નામ પગ બતાવ્યો. એ કે પણ મેં તારું નામ તો પૂછ્યું કે ચિંટુડા. એ કે આ મારા બાપાનો મોબાઈલ છે, એનું નામ ચિંટુડો છે, મારું નથી કે અઘરા છે. બોલો હમણાં એક જણો તો સ્કૂલ ખુલીને તો ગધેડો લઈને ગયો. બોલો ગધેડો લઈને સ્કૂલમાં ગયો ને સાહેબ કે આ ગધેડાને કાં લાવ્યો? એ કે સાહેબ તમે ઓનલાઈન ભણતરમાં એમ કહેતા હતા ને કે મેં હારા ગધેડાને માણસો બનાવ્યા છે. આ કેદુનો અમારી શેરી માટા મારે છે. વાટે હતો સ્કૂલ ખુલે જ કાન પકડીને લઈ આવું કે આને માણા બનાવી દઈએ. સાહેબે રાજીનામું આપી દીધું, કાંઈ ધંધો ન કરાય ગયો. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો મેં ફ્રીજ ખોલ્યું પાણી પીવા હાટું. આમ કહીને આમ ફ્રીજ ખોલ્યું ને તો અંદર ડોશીમાં ટૂટિયા વાળીને બેઠા. બોલો તમે ત્યાં ડોશીમાં ફ્રીજમાં કાં રાખ્યા? મને કે ગરમ બહુ થઈશ. ડોશી ગરમ થતી હતી ને તો ફ્રીજમાં મૂકી દીધી. બોલો હમણાં એક જણો દોડતો આવ્યો ને તે આવીને કે ઓલો દેવો નહીં દેવો? મેં કીધું હા. મને કે એના બા વૈયા ગયા. મેં કીધું આ ઉંમરે ને હું પૂછ્યું વૈયા ગયા? અરે મને કે ગુજરી ગયા. મેં તો એમ બોલ ને ગુજરી ગયા વૈયા ગયા. મેં કીધું આ ઉંમરે કોની યાર વૈયા ગયા? હમણાં એક દાદા ડોશીમાન લઈને દવાખાને ગયા. ને એટલે ડૉક્ટર સાહેબ કે બોલો શું થયું? એ કે કાગડાએ ચાંચ મારી. તો ડૉક્ટર સાહેબ કે હું વાત કરું કે હા કાગડો ચાંચ મારી ગયો. ડૉક્ટર સાહેબ કે ડોશીમાન નામ શું છે? એ કે પૂરીમાં. તો ડૉક્ટર સાહેબ કે નામ બદલો? કે પૂરીમાં હશે તો રોજ ચાંચ મારી જાય. કે નામ બદલો. કે હવે આ ઉંમરે ક્યાં નામ બદલવા જવું? હમણાં એક દાદા 124 વર્ષની ઉંમર અને વેક્સિન લેવા ગયા. 124 વર્ષની ઉંમર વેક્સિન લઈ આવ્યા અને આ હાથે આપે વેક્સિન લઈ આવ્યા ને. વેક્સિન લઈ અને દાદાજી બેઠા હતા ને ત્યાં તો ન્યૂઝવાળા આવી ગયા. દાદા 124 વર્ષ તમે આમ અણનમ છો, અણનમ તો તમારું આનું રહસ્ય શું છે? દાદા કે હું કોઈની હારે માથાકૂટ કરતો નથી, કોઈની હારે બહેસ કરતો નથી. એ પત્રકાર કે એવું ન હોય કે કદાચ તમને કે તમારું આ જીવનશૈલી તમે વોકિંગ કરતા હોય, જમવાનું તમારું આમ કહેવાય કે સાદું ભોજન હોય એવું કંઈક હોય એ પણ ભાગ ભજવતો હોય. તો દાદા કે એવું હશે કે તો એવું હશે. દાદાએ પહેલાં જ કીધું હું કોઈને બહેસ કરતો જ નથી કે એટલે 124 વર્ષ જીવું. એમ તમારે લાંબુ જીવવું હોય ને તો 2-3 વસ્તુ ધ્યાન કાઢી નાખવાની. એક તો આજુબાજુવાળા શું કરે એ કાંઈ જોવાનું નહીં, કોઈની પંચાયત કરવાની નહીં, કોઈની યાર બહેસ કરવાની નહીં અને ખોટી ચિંતા કરવાની નહીં. આવું બધું તમે મૂકી દો ને, હા ડર મૂકી દો તો તમે લાંબુ જીવી શકો. બોલો હમણાં તો એક ભાઈને ઘરે મહેમાન આવ્યા. બોલો તો મહેમાન આવ્યા ને એની ઘરવાળી કે જાઓ દૂધ લઈ આવો. તો આ તો બજાજને કિક મારીને ગયો સ્કૂટરને.
કીક મારીને ગયો, 2 કલાક આવ્યો. 2 કલાક આવ્યો ને તો એની ઘરવાળી કે દૂધ ન લાવ્યા? એ કે લાવ્યો તો દૂધ, તો પણ ક્યાં છે? એ કે રસ્તામાં ટ્રાફિક બહુ હતું ને તો ટ્રાફિકમાં હાલવાનો, બધા હોર્ન મારતા પી 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 પી, તો હું પી ગયો. એ કે પી પી કરતા હતા તો હું પી ગયો. બોલો, એમ દૂધ પી ગયો. બોલો. એક દાદા હમણાં છોકરાને સલાહ દેતા, બેટા મારું નામ મોટું કરજે કે લોકો મને દિવસમાં 5 વાર યાદ કરે ને એવું મારું નામ મોટું કરજે. ઓલો કે કાંઈ વાંધો નહીં. 2 દીમાં એ ઉઠી ગયો. દિવસમાં 5 વાર નહીં 25 વાર બધા યાદ કરે. બોલો એના બાપાનો. હમણાં બાઘા પાસે એક જણાવ્યો કે બાઘા મારે એક જાણવું છે કે હું, એ કે આ નર્ક શબ્દ છે કે નરક, આની જોડકણી શું આવે? નર્ક આવે કે નરક આવે? બાઘો કે તારે અહીંયા જવાથી મતલબ છે કે જોડકણીથી મતલબ છે? નરક હોય કે નરક હોય, જે હોય તારે ત્યાં આનંદ કરવાનો, ત્યાં જવાથી મતલબ છે ને. હું ઊભો હતો ને, એક ભિક્ષુક આવ્યો. હું ઊભો હતો ને ભિક્ષુક આવ્યો, આવીને મને કે 1 રૂપિયો આપો. 3 દીથા કાંઈ ખાધું નથી. મેં કીધું 1 રૂપિયાની અંદર અત્યારે આવે હું? તે 3 દીથા ખાધું નથી ને રૂપિયાનું શું આવે? અરે મને કે રૂપિયો આપો ને તો વજન કાંટે જઈને જરાક વજન ચેક કરું કેટલો ઘટ્યો. આ લોકડાઉનમાં બેઠા બેઠા ખાધું છે ને, તો હવે ડાયટિંગ કરું છું કે. બોલો. એક જગ્યાએ હું નીકળ્યો ને તો એક ભિક્ષુક બેઠો હતો, આમ સારા ઘરનો લાગ્યો મને. ભિક્ષુક હતો ને સારા ઘરનો, એટલે મેં ભિક્ષુકને આમ કહીને આમ 10ની નોટ આપી. તો મને કે હું દુઆ કરીશ. મેં કીધું હું કરીશ? મને કે ભગવાન તમને અહીં ન બેહારે, એવી દુઆ કરીશ કે. બોલો. 100 વર્ષ જીવવાની એક જ છે દવા, તાજું તાજું હાસ્ય અને તાજી તાજી હવા. સુખની ચાવી 2, ખડખડાટ અને ઘસઘસાટ. દુઃખની ચાવી 2, બબડાટ અને કકળાટ. દુઃખની ચાવી 2 છે, બબડાટ અને કકળાટ. આ હમણાં હું અહીં આવ્યો ને તો એક મારા ચાહક મિત્ર મને મળ્યા. બોલો. મને કે હું તમારા વિડીયો બહુ જોઉં છું, તમારા ચાહક છું. કે હાલો આપણે નાસ્તો કરવા જઈએ. મેં કીધું હાલો. તો અમે નાસ્તો કરવા ગયા. બોલો. તો એણે વડાપાઉંનો ઓર્ડર આપ્યો. મેં કીધું તમારે નથી ખાવા? મને કે મારી ઘરવાળી બહારનું ખાવાની ના પાડીશ. તો 2 વડાપાઉંનો ઓર્ડર આપ્યો. 2 વડાપાઉં મારી ડીશમાં આવ્યા. તો ભરના દીકરા એમ કહીને આમ ઉપરથી પાઉં ખોલીને અંદરથી વડું કાઢીને વડું આખું ખાઈ ગયું. તો મેં કીધું તમે તો કહેતા હતા કે તમારી ઘરવાળી બહારનું ખાવાની ના પાડી છે, આ વડું છે ને એ બહારનું કહેવાય. મેં કીધું મન કે પણ એ બનાવવાવાળો ઘરનો છે ને, એ બનાવે છે ને એ કે એ મારા માસીનો દીકરો છે. તો મેં કીધું સારું ભાઈ એમ રાખો. પછી પાઉં હું ખાઈ ગયો. હા, પછી કાંઈ પાઉં ફેંકી થોડું દેવાય, એ હું ખાઈ ગયો. પછી અમે કીધું ચા પી. તમે ચાનો ઓર્ડર આપ્યો, 2 કટિંગ ચા આપો. તો ચા ઓલો લઈને આવ્યો ને તો મેં જોયું તેમાં માખી હતી. મેં કીધું એ ભાઈ આ ચામાં મેં માખી તરે છે. મેં જો માખી છે. મને કે માખી નથી, એલચી છે. મેં ટાંગાવાળી એલચી જોઈ ક્યાંય? આમાં ટાંગા દેખાય. કીધું જો તો ખરો. એ ભાઈ આવ્યો હોટલમાંથી, હેઠો ઉતરો આવ્યો, આમ આંગળી નાખીને માખી બહાર કાઢીને કે આ મારી હોટલની નથી. તો હું માખી ઉપર બોર્ડ લખ્યું હોય કે ફલાણી હોટલની છે. કોઈ રીતે ન પૂગે. બોલો. હમણાં એક દાદાને માડી હોટલમાં જમવા ગયા. તો દાદાને માડી હોટલમાં જમવા ગયા ને તો માડી તો બેસી ગયા ટેબલે, અને દાદા હાથ ધોવા ગયા. જેવા દાદા હાથ ધોવા ગયા ને એટલે ઓલો વેટર આવીને 2 થાળી મૂકી ગયો. 2 થાળી મૂકી ગયો ને એટલે દાદા હાથ ધોઈને લૂતા લૂતા એવા આવીને બેઠા ટેબલે. તો થાળીમાં ધોળું ધોળું ક્યાંક જોયું. તો બાપાને એમ કે ખાવાનું આવી ગયું છે. બાપાએ લઈને સીધું મોઢામાં નાખ્યું. ટીચ્યુ પેપર હતું મૂળ. તો બાપાએ લઈને સીધું મોઢામાં નાખ્યું. ડોશીમાં કે ખાતા નહીં, હાવ મોળું છે. હમણાં બાઘો હોટલમાં નાસ્તો કરવા ગયો ને તો સમોસા મંગાવ્યા. સમોસા લાવો. તો વેટર સમોસા દઈ ગયો. પછી બાઘો કે મારા કાનમાં કે ખારું સારું બોલ ને તો મને સમોસા ભાવે. તો વેટર કાન પાસે જઈને કે આ સમોસા 8 દી પહેલાના છે. મેં બાઘાને પૂછ્યું બાઘા બહારનું ખાવાનો ફાયદો શું અને નુકસાન શું? મને કે બહારનું ખાવામાં ફાયદો એ કે કોઈક ખવડાવે તો ફાયદો, અને આપણે કોઈકને ખવડાવવું પડે તો એ કે એ નુકસાનકારક છે. હમણાં બાઘો હું ને વિઠ્ઠલ અમે બધા બેઠા હતા, રમેશ ને આમ બધા મિત્રો બધા બેઠા હતા ને તો બાઘો કે આપણે ફેમસ થવું છે. ફેમસ તો વિઠ્ઠલ કે આપણી પાસે એક આઈડિયા છે. હોય કે હું એ કે તારે એક કામ કરવાનું, હાથી ઉપર શીર્ષાસન કરવાનું. હાથી ઉપર શીર્ષાસન કરવાનું, એનો ફોટો હોય કે પાડી લેવો અમે. પછી એ ફોટો હોય ને કે એને ઊંધો કરી અને ફેસબુકમાં મૂકવાનો. પછી જોઈએ કે રાતોરાત તું ફેમસ થઈ જાય છે કે આને હાથી ઉપાડી લીધો. હમણાં બાકો 2 વાગે ઘરે આવ્યો, રાતે 2 વાગ્યો. તો એના બાપા બળો લઈને જ બેઠા હતા. આમ જો
બળો કાઢ્યો સીધો ને બાઘાને પેલા એક માર્યો નળામાં. રાતે 2 વાગ્યા સુધી ક્યાં ગયો તો? આ લોકડાઉન છે એ કે. અરે બાપા એ કે પિક્ચર જોતા હતા. પિક્ચર કયું પિક્ચર જોતા હતા? કે પાછા 3 નાખ્યા. 2 વાગ્યા સુધી રહ્યો ને પિક્ચર જોયું કે. પછી માંડ સમજાવ્યા, કીધું આ પિક્ચરનું નામ છે અને એના ભાઈબંધ ત્યાં જોતો તો કીધું તો એ બાપા ઠર્યા ને પછી હુતા. બોલો. હા, બાઘો ને વિઠ્ઠલ બે બેઠા હતા ને તો એક જણ આવ્યો કે વિઠ્ઠલ તારા પેન્ટના આ બાજુના ખીચામાં 2000 હોય અને આ બાજુના ખીચામાં 2000 હોય તો તું શું વિચાર? તો વિઠ્ઠલ કે હું વિચારું આ પેન્ટ કોઈક બીજાનું આવી ગયું છે. હા, આપણા પેન્ટમાં કોઈ દી 2000 ન હોય. હા, 200 નોટ નથી જોઈ, 2000 ક્યાંથી? હમણાં એક જણ આમ ગાડી લઈને નીકળ્યો ને તો 3-4 જણા બેઠા જ હોય ઓટે. તો વિઠ્ઠલ કે બાઘા આ લુખેશ છે હોય કે. તો બાઘો કે તને કેમ ખબર એ લુખેશ છે કે તારી પાસે પૈસા માંગવા આવ્યો હતો? વિઠ્ઠલ કે ના રે ના, હું એની પાસે માંગવા ગયો હતો કે 25,000 ઉછીના દે ને તો એ કે મારી પાસે નથી, એટલે મેં અનુમાન કર્યો કે આ લુખેશ છે. હવે લુખેશ ઓલો કે હા એ આપણે સમજવાનું. બોલો. ના પડે કે લુખેશ છે. હમણાં વિઠ્ઠલનો હાથ ભાંગી ગયો. બોલો. વિઠ્ઠલનો હાથ ભાંગી ગયો ને તો દવાખાને લઈ ગયા. અમે દવાખાને લઈ ગયા ને તો અહીંયા પાટાપિંડી કરે ને એવી સરસ મજાની પાટાપિંડી કરી વિઠ્ઠલને. 1.5-પોણી કલાક તો બેહાર્યો ને પછી પાટાપિંડી કરીને એકાદું ઇન્જેક્શન આપ્યું ને બધું કમ્પ્લીટ કર્યું ને પછી આમ ગળામાં ગાળીઓ નાખી દીધો. ગાળીઓ આમ તો ગામના ગાળિયા જ નાખે છે અને ગળામાં ગાળીઓ નાખે અને એમાં પછી હાથ નાખ્યો અને કે હવે તમે તમતા ધીમે ધીમે જાઓ. વિઠ્ઠલ બહાર નીકળ્યો ને તો એક જણો 2 ગાળિયા ને આમ 2 હાથ રાખીને બેઠો હતો. તો વિઠ્ઠલ એની પાસે ગયું કે તમારે 2 ઘરવાળી છે? હમણાં વિઠ્ઠલને કીધું કે બાઘાએ કે આઈ એમ ગોઈંગનું ગુજરાતી શું થાય? આઈ એમ ગોઈંગનું ગુજરાતી શું થાય? તો વિઠ્ઠલ કે હું જાઉં છું. બાઘો કે જવાબ તો દેતો જાય કે હવે આઈ એમ ગોઈંગનું જાઉં છું જ થાય. તો પકડ્યો એને કે તું જવાબ દેતો જાય. હમણાં બાઘો મને સવારના પોરો મળ્યો ને આવું મોટું મોઢું થઈ ગયું, બધું હોજી ગયું. મેં કીધું આ બાઘા હોજી કાંઈ ગયું? આ મોઢું બધું અવડું મોટું, આ ગાલ બાલ બધું હોજી ગયું. અરે મને કે હું વાત કરું, મેં પણ હોજી હું ગયો? અરે મને કે કાલ માર્કેટમાં આટા મારતો હતો ને તો એક પતિ પત્ની કે બાંધતા હતા તો કે એવા બાજ્યા કે એના પતિને હું જૂનું ચડ્યું ને તો એની ઘરવાળીને એક ઝાપટ મારી દીધી. કે એની ઘરવાળીને ઝાપટ મારી ને કે તો હું ત્યાં ગયો કે મરદ થઈને કે ઓરત ઉપર હું હાથ ઉપાડ્યો કે મરદનો દીકરો હોય તો મરદ સામે હાલ્યો આવી કે. પછી મેં શું થયું? મને કે પછી આંખ ઉઘડી ત્યારે હોસ્પિટલમાં હતો કે હું એમાં બધું હોજી ગયું. બોલો. આ કોકની કીધું પંચાયત કરવાનું રહેવા દે ને ભાઈ. હમણાં બાઘો ઘરવાળી ઘરે બેઠો હતો ને એની ઘરવાળી કીધું કે તમારો ભાઈબંધ ઓલો મૂકો નહીં કે હા એ કે એના જે છોકરીએ લગ્ન થવાના છે ને એ છોકરી બહુ બાધુકડી છે એ કે તમે તમારા ભાઈબંધને સમજાવતા કેમ નથી? બાઘો કે હું નહીં સમજાવું. કેમ? એ કે એણે મને સમજાવ્યો હતો કે તું જેની લગ્ન કરવાનું એ બાધુકડી છે એમ સમજાવ્યો હતી કે. હમણાં એક છોકરીની વિદાય હતી ને, લગ્ન થઈને આમ વિદાય હતી ને તો છોકરી રોતી હતી. હિપકા ભરી ભરીને રોવે. તો રોવે તો ખરી ને ભાઈ, વિદાય થતી હોય તો રોવે. તો રોતી હતી ને છોકરી તો એના મમ્મી કે બેટા છાની રહી જા, હું તારા પપ્પા સાથે લગ્ન કરી અને અજાણ્યા ઘરમાં આવી હતી. તો છોકરી કે મમ્મી તું તો પપ્પા સાથે આવી હતી ને, મારે તો અજાણ્યા સાથે જવાનું. આ તો અજાણ્યો છે કે તું તો પપ્પા સાથે આવી. હમણાં એક છોકરાએ છોકરીને કીધું કે આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, આપણે લગ્ન કરી લેશું. છોકરી કે એ નહીં થાય. કેમ? એ કે અમારા રિવાજ છે ઘરમાં લગ્ન કરીએ. એ કે હું ઘરમાં? એ કે હા ઘરમાં. એ કે મારા કાકાએ કાકીએ લગ્ન કર્યા, મારા ભાઈએ મારા ભાભીએ લગ્ન કર્યા, મારા મમ્મીએ મારા પપ્પાએ લગ્ન કર્યા, મારા દાદાએ મારા દાદીએ લગ્ન કર્યા, મારા ફઈએ મારા ફુવાએ લગ્ન કર્યા, મારા માસાએ મારા માસીએ લગ્ન કર્યા. અમે ઘરમાં સેટિંગ કરી લઈએ કે બહાર નહીં. હમણાં એક જણો ઘરે આવ્યો ને એની ઘરવાળી કે તમને મારો જન્મદિવસ યાદ રહેતો નથી. ઓલો કે પણ ડાર્લિંગ તારી ઉંમર જ વધતી નથી કે તો જન્મદિવસ યાદ ક્યાંથી રહે? તારી ઉંમર વધતી એવું લાગતું જ નથી. પછી એની ઘરવાળી ચા બનાવી દીધી આદુવાળી. હમણાં પતિ પત્ની ઝઘડો છો ને તો એની ઘરવાળી કે તું 1 નંબરનો ખોટો છો. તો ઓલો કે તું 2 નંબરની ખોટી છો. કે તમે 1 નંબરના ખોટા, તું 2 નંબરની ખોટી. તમે ખોટા, તું ખોટી, તમે ખોટા, તું ખોટી. આવું અડધી કલાક હાલ્યું ને પછી કે હે ભગવાન હું ખોટો હો ને તો મને ઉપાડી લ્યો. તેની ઘરવાળી કે હે ભગવાન હું ખોટી હોઉં ને મને વિધવા કરજો. એ કે મરવાનું તો બિચારાને ઓલાને છે. હમણાં વિઠ્ઠલ ને બાઘો બે બેઠા હતા ને તો વિઠ્ઠલ કે બાઘા વિચારા વગર તું ખોટું બોલી શક? જો વિચારા વગર તું 1 મિનિટમાં ખોટું બોલી દે ને તો તને હું 100 રૂપિયા આપીશ. બાઘો કે હમણાં તું 2000નું કહેતો હતો. તરત ઊભું કરે. કીધું આને પૈસા મળતા હોય તો ગમે ત્યાંથી ઊભું કરે.
હમણાં એક બેન એને ઘરવાળા પાસે આવ્યા, આવીને કે મેં આજે વિકરાળ ભૂતની જોઈ, કે આમ જો મોટા ખુલ્લા વાળ ને વિકરાળ. એનો ઘરવાળો કે તને મેં ના પાડી હતી ને કે હરીસા પાસે જાતી નહીં, તારું મોઢું નહીં જોવાનું તારે. હમણાં એક જગ્યાએ લગ્નના 50 વર્ષ પૂરા થયા, ધન્યવાદ દેવો પડે ને. 50 વર્ષ પૂરા થયા, પાર્ટી રાખેલી હતી. બાઘો મારી પાસે મને કે બાઘો આવીને કીધું, મને કે નવસાદ આપણે કે પાર્ટીમાં જવાનું છે, કે 50 વર્ષ કપલને પૂરા થઈ ગયા કે તો આપણે શું ગિફ્ટ આપી. મેં કીધું છે ને 50 વર્ષ પૂરા થયા હોય ને એટલે પછી વડીલ હોય, મેં કીધું તો આપણે એને પુસ્તક ભેટમાં અપાવી દીધું. પુસ્તક હોય ને તો એનાથી એ લોકોને સારું લાગે ને આપણને સારું લાગે. તો એ બુક સ્ટોરમાં ગયો, બુક સ્ટોરમાં જઈને કે 50 વર્ષ પૂરા થયા છે અને લગ્ન જીવનના 50 વર્ષની વર્ષગાંઠે મારે ગિફ્ટ આપવું છે, તો પુસ્તક બતાવો. તો બુક સ્ટોરવાળાએ પુસ્તક આપ્યું. પુસ્તકનું નામ હતું અડધી સદીનો સંઘર્ષ. આને જઈને એને ગિફ્ટ કર્યું. બોલો, અડધી સદીનો સંઘર્ષ. હકીકતમાં સંઘર્ષ જ હતો. મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે આપણા લગ્ન જીવનના 10 વર્ષ પૂરા થયા, કે આપણે કેવી રીતના મનાવશું. મેં કીધું 10 મિનિટનું મૌન રાખી. મને કે કેવું કહેવાય, કાં બોલતા બોલતા કે 10 વર્ષ નીકળી ગયા. મેં કીધું તારે, મારે તો સાંભળતા નીકળ્યા. કીધું બોલતા તો તારે ગયા. કીધું મારું ઘર છે ને તો મારા ઘરની સામે ખોવડું છે. ખોવડામાં તમે સમજો ને, નળિયાવાળું હોય ને ખોવડું કહેવાય. તો મારા ઘરની સામે ખોવડું છે. તો ખોવડાની નીચે છે ને એક પોપટ ને મેના, એનો ટાઈમ સાંજે 5 વાગે, એટલે પોપટ ને મેના બે ભેગા થાય અને ચાંચમાં ચાંચ નાખીને બેઠા હોય પોપટ ને મેના બે. તો મારી ઘરવાળી આમ કહીને આમ જોઈને મને કે આમ જ ક્યાંક શીખો. મેં કીધું ભલે મોજ કરે, મારે નથી શીખવું. તો વળી પાછું બીજે દિવસે પાછા પોપટ ને મેના ચાંચમાં ચાંચ નાખીને મને કે આમ જ ક્યાંક શીખો. રોજ મને કીધા કરે ક્યાંક શીખો. 8 દી થયા પછી મારો મગજ ગયો, મેં તું ધ્યાનથી જો પોપટ ઈનો ઈ છે અને મેના રોજ નવી લઈ આવે જ. કીધું હમણાં એક જણાને મેં કીધું, મેં પેલા તે તારી પ્રેમિકાએ તને કીધું તે દારૂ મૂકી દીધો, એણે તને કીધું તે સિગરેટ મૂકી દીધી, એણે તને કીધું તો તે જુગાર રમવાનું મૂકી દીધું, તે તારી પ્રેમિકાના કહેવાથી મેં કીધું બધા વ્યસનો ત્યજી દીધા અને એની લગ્ન કેમ ન કર્યા. મને કે એટલું બધું મૂકી દીધું છે તો હવે એનાથી હારી મળશે. એક જણો ઘરે આવ્યો કે લાવ જમવાનું, એની ઘરવાળી કે નથી બનાવ્યું. તો હાલતો થયો. એની ઘરવાળી કે ક્યાં જાઓ છો, કે હોટલમાં. તો કે 15 મિનિટ ઉભા રહ્યો. એ કે કેમ 15 મિનિટમાં તું જમવાનું બનાવી નાખીશ. ઓલી કે ના હું તૈયાર થઈ જાઉં, એટલે મને લઈ જાવ. રે હમણાં બાકો ઘરે બેઠો હતો ને આમ તકિયાને ટેકો દઈને, તો એની ઘરવાળીને કે કોઈનો ફોન આવે ને મારું પૂછે ને તો ના પાડી દેજે, ઘરે નથી એમ. ત્યાં જ રિંગ વાગી, ટેણે ત્યાં ફોન ઉપાડ્યો. કે હાલો, હા એ ઘરે જ છે એમ કહીને ફોન મૂકી દીધો. બાકો કે મેં તને ના પાડી હતી ને કહેજે હું ઘરે નથી એમ. એની ઘરવાળી કે શાંતિ રાખો, ફોન તમારા માટે નહોતો, ફોન મારા માટે હતો. એ કે એટલે કીધું કે ઘરે જ છે, હવે તમે ન આવતા. અઘરું છે ભાઈ. હમણાં વિઠ્ઠલને એક ભાઈ બેઠા હતા ને, તો વિઠ્ઠલને કે વિઠ્ઠલ જો તને હું એક સલાહ દઉં, હું કે પૈસા બચાવવા જોઈએ. પૈસા બચાવીને તો પૈસા આપણને બચાવી, કે પૈસા આપણે બચાવવા જોઈએ. આમ જો તમે બચાવવાના જે યોજનાવાળા હોય ને એની વાત બધી વજનવાળી હોય. પૈસા બચાવવા જોઈએ આમ, કે પૈસા બચાવીને તો પૈસા આપણને બચાવે. તો વિઠ્ઠલ કે હું તો પૈસા બચાવવાનું મારી ઘરવાળીને કહું જ છું. એ કે ઘરવાળીને નહીં, હું તમને કહું છું તમારે બચાવવો જોઈએ. વિઠ્ઠલ કે પણ કમાઈ છે એ ને, હું તો આટા મારું છું. હમણાં એક ભાઈ ગુજરી ગયા ને, તો અમે ખરખરે ગયા ને, એટલે 2 મહિના પહેલાં જ એના લગ્ન થયા હતા. બોલો, તો એ બિચારો ભાઈ ગુજરી ગયો, તમે એને ખરખરે ગયા ને, તો મેં બાઘાને કીધું, મેં કીધું આ ભાઈના 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા, તો આપણે ખરખરે જવાનું છે. અમે બધા ખરખરે ગયા ને, તો ત્યાં એના બધા વડીલો બેઠા હોય ને, તો બધા આપણે ખરખરો કરવાનો હોય એટલે આપણે જઈને બેઠા હોય, બોલવાનું ન હોય. તો બાઘો બોલ્યો કે આમ ભાગશાળી કહેવાય કાંઈ. કે તો ઓલા ભાઈ કે કેમ ભાગશાળી? એ કે ભાઈ વધારે બિચારાને દુઃખ સહન ન કરવું પડ્યું ને. કે હમણાં પતિ પત્ની બેન ઝઘડો થયો ને, એવો ઝઘડો થયો, એવો જમાવટ લઈ ગયો એવો ઝઘડો થયો ને, એટલે એની પત્નીએ કીધું કે હવે તમે બહુ કરી છો. એનો ઘરવાળો કે તું શાંતિ રાખો, કે મારે હવે શાંતિ યારે રહેવું શીખે, કે મારે શાંતિ જોઈએ. કે હા હું કંટાળ્યો છું, મને શાંતિ જોઈએ. એની ઘરવાળી કે તમે શાંતિ યારે રહો, કે મારે તો રમેશ ને સુરેશ ને નરેશ ને મહેશ એની યારે રહેવું છે. આ ગુરુ છે. બોલો,
આ તો ખાલી માત્ર આનંદની વાત છે, તમને આનંદ કરાવવાની. બાકી અમારો કોઈ ઉપદેશ, કોઈનો દિલ દુભાવવાનો ઉપદેશ અમારો હોતો નથી. અને જોક્સની અંદર માત્ર હસી અને હળવા થવાનું હોય, અને આ જોક્સ હસીને ભૂલી જવાનો હોય. એટલે માત્ર તમને આનંદ કરવા ખાતર અમે રજૂઆત કરતા હોઈએ છીએ. બાકી આવું હકીકતમાં કાંઈ હોતું નથી હો. હમણાં બાઘ બધા બેઠા હતા ને, એક ભાઈ આવ્યા, આવીને કે તમને ભૂલ શોધક યંત્ર વિશે કાંઈ ખબર છે? બાઘાને કીધું તમને ભૂલ શોધક યંત્ર વિશે કાંઈ ખબર છે? બાઘો કે એક હારે મેં લગ્ન કર્યા છે, એકની મને ખબર છે. એ આખી દી મારી ભૂલ જ શોધ્યા કરી. અરગો લાવ્યા તો જાડો છે, રીંગણા લાવ્યા તો પાતળા છે, દ્વિતીયવાળા રીંગણા ન લવાય, કાંટાવાળા લવાય. એક બેન એને હાહુને કહેતા તમારા દીકરાને સમજાવો કે હા તમારો દીકરો કે જો કે ખામે ઓલા શીલાબેન રહે ને ઓલી બિલ્ડિંગમાં, એની યાર ઈશારાથી વાત કરે છે કે આમાં ઈશારા કર્યા કરે, ઈશારાથી વાત કરે છે કે એની હાહુ કે બેટા એ ખાનદાની પ્રોબ્લેમ છે કે તારા હારાની ટેવ હતી, હામે મંગુ ડોશી રહેતા હતા ને એને ઈશારાથી જ વાત કરતા છે. હા મને એક જણ મારી પાસે મને કે નવસાદભાઈ તમે અનુભવી, તમારા લગ્ન થઈ ગયા? મેં હા થઈ ગયા. તો મને કે તમે મને કહો લગ્નની અંદર શું થાય? મેં લગ્ન થાય ને એટલે પહેલાં મહિનો દોઢ મહિનો મેં તો પતિ બોલે પત્ની સાંભળે, પતિ બોલે ને પત્ની સાંભળે. મેં તો એવું ધ્યાનથી સાંભળે. મને કે પછી મેં તો પત્ની બોલે પતિ સાંભળે. મને કે હા પછી. મેં કીધું પછી બેય બોલે પતિ પત્ની અને આખો આડો પાડો સાંભળે. કીધું હા પછી ધબધબાટી બોલે હો. હમણાં એક નવી વહુ આવીને તો તમે જો આમ અમુક ક્યાં ગોટે ચડી જાય. એમ નવી વહુ આવીને ઘરની અંદર તો બિચારી નવી વહુને જ કંઈ ખબર હોય નહીં. તો હવે નવી વહુ ઘરમાં આવીને તો એણે અવાજ માર્યો, સાસુમાં હું સાસ ઉપર માખણ તળે છે લઈ લઉં, સાસ ઉપર માખણ તળે છે લઈ લઉં એટલું કીધું ને. હા ને એની હાવ ખીજાણી, બોલવામાં શરમ રાખી કે એ કે આ માખણલાલ તાર હારાનું નામ છે એ કે સભ્યતાથી બોલવાનું. તેની વહુએ પાછો અંદરથી અવાજ માર્યો, બસ સાસ ઉપર મારા સસરા તરે છે લઈ લઉં. હમણાં એક જણો તેની પ્રેમિકાને ઘરે ગયો, એની પ્રેમિકાને ઘરે જઈને કે હું તમારી દીકરી માટે બધું છોડીને આવ્યો છું. તેના પ્રેમિકાના બાપા કે હું છોડીને આવ્યા? કે એક ઘરવાળીને 4 છોકરા. હમણાં એક હાથીના કીડી યાર લગ્ન થયા. બોલો આ તમે ક્યાંય વાત નહીં સાંભળી, હવે નવી વાત કરું. બોલો હાથીના કીડી યાર લગ્ન થયા. બોલો હા તો વિચાર કરો, હાથીના કીડી યાર લગ્ન થયા. તો હાથી બેઠો બેઠો રોતો હતો. તો ત્યાંથી એક જણો નીકળ્યો ને એને પૂછ્યું કેમ હાથીભાઈ રોવો છો? એ કે રોવું પડે ને કે કેમ? એ કે હું આ લોકડાઉનમાં પોતા મારું છું ને કે કીડી પગલાં પાડે છે. હમણાં એક પ્રેમી છે ને એની પ્રેમિકાને ભેટ દીધી હીરાનો હાર. હો હીરાનો હાર ભેટ દીધો ને એટલે પ્રેમિકાએ કીધું કે તું તો મને કહેતો હતો ને હું તને 4 વ્હીલ આપીશ અને હીરાનો હાર. એટલે એના પ્રેમિકાએ કીધું, પ્રેમીએ કીધું એના પ્રેમિકાને એ કે મેં 4 વ્હીલ ઘણી ગોતી પણ માર્કેટમાં ક્યાંય ડુપ્લિકેટ જડી નહીં. એટલે હીરાનો હાર ડુપ્લિકેટ પકડાયો. બોલ હમણાં એક કીડી છે ને હાથી પાસે ગઈ. બોલો આ કીડીને હાથીની વાત યાદ આવી એટલે પાછો કોઈ કીડી છે ને હાથી પાસે ગઈ અને હાથીને જઈને કીધું કીડીએ એ કે હાથીભાઈ તમારો શર્ટ 2 દી પૂરતો આપો ને. તો હાથીભાઈ કે તમારે મારા શર્ટને શું કરવો છે? એ કે અમારે કે સમૂહ લગ્ન છે નાયતના તો તંબુ બનાવો છે. હમણાં એક જંગલની અંદર તો એક વાંદરાને એવો વિચાર આવ્યો કે આપણે મરી જવું છે. વાંદરાને વિચાર આવ્યો આપણે પતી જવું છે અહીંયા. હવે કે આમાં કાંઈ રહ્યું નથી કે કોઈ યાત્રિકો આવતા નથી, કોઈ કેળા કે ચીકુ કે એવું કોઈ દેતું નથી. અને હવે આપણે કે આમ જો જીવન ઉપરથી રસ ઉડી ગયો, મરી જવું છે કે પણ હવે કેમ મરવું હોય કે અહીંયા કાંઈ દોડું બવડું છે નહીં. એમાં એક હાવ જ બેઠો જ. બોલો ઝાડ નીચે એક સિંહ બેઠો હતો. તો આ વાંદરો છે ને સિંહના કાન પકડ્યા. બોલો આમાં અને પાછો ઝાડવે ચડી ગયો ને તો સિંહે આમ ઉપર જોયું તો કાંઈ બહુ એટલી પ્રતિક્રિયા ન આપી સિંહે. તો વાંદરો પાછો આવ્યો, કાન ખેંચી અને સિંહની બાજુમાં બેઠો. એટલે એને કે હમણાં મારી નાખશે. સિંહે પંજો જ ન ઉગાવ્યો. બોલો માર્યો જ નહીં. તો વાંદરો કે તમે મને મારી નાખો? એ કે સિંહ કે કેમ મરી જવું છે? એ કે મેં તમારા કાન ખેંચ્યા નહીં કે એટલે તમારે મરવા હાટું કાન ખેંચ્યા, તમે પંજો મારો તો મરી જાઓ, મારી નાખો મને. તો સિંહ કે તે મારા કાન ખેંચ્યા ત્યારે જંગલમાં કોઈ જોતું હતું? તો વાંદરો કે ના આમ તો કોઈ છે નહીં આપણી બે સિવાય. તો સિંહ કે લે ને થોડુંક ખેંચીને મજા આવે છે. ઘડીક આ બાજુનો ખેંચ, ઘડીક આ બાજુનો ખેંચ, મસાજ થાય છે.
એમ એકલો સાહેબ જંગલમાં સિંહે કંટાળી જાય. એમ ઘરની અંદર આપણે એકલા હોય ને સાહેબ તો પરિવાર હારે બોલતા રહી, હસતા રહી, વાતું કરતા રહી ને તો પરિવારની અંદર મજા આવે. તમે કારણ કે પોતપોતાના મોબાઈલ આવવાથી પરિવારની અંદર જે એકલા વાત કરવાની જે ઓલી મોકળાશ હતી ને એ બંધ થઈ ગઈ સાહેબ. તમે જો બધા પોતપોતાના મોબાઈલ લઈને બેઠા હોય, આખો પરિવાર ભેગો થયો હોય તો ભેગો હોતો નથી, કારણ કે બધા પોતપોતાના મોબાઈલમાં હોય છે. એટલે બધા ભેગા મળીને આનંદ કરતા રહ્યો સાહેબ, કારણ કે એકલો તો સિંહે થાકી જાય. તો આપણે તો મનુષ્ય છે સાહેબ, આપણે તો કોઈકને વાત કરવા જોઈએ. અને આવી જ એક વાત મને બીજી યાદ આવી. સિંહ છે ને એને પછી આ વાંદરા ઉપર મજા આવી ગઈ, એટલે વાંદરાને કીધું કે આમ સમજો આજથી તું આ જંગલ છે ને એની અંદર કોઈનો પણ પ્રશ્ન હોય ને તો એનો નિકાલ કરવાનું કામ તારે કરવાનું. પ્રશ્નોનો નિકાલ વાંદરાને કે તારે કરવાનો. તો વાંદરાને આવડી મોટી પોસ્ટ મળી ગઈ બોલો. તેમાં એક બકરી આવીને એને એનો પ્રશ્ન રજૂ કર્યો બકરીએ. તો વાંદરો માંડ્યો ઠેકડા મારો, આ ઝાડે ઓલા ઝાડે, ઓલા ઝાડે ઓલા ઝાડે, ઓલા ઝાડે ઓલા ઝાડે, ઓલા ઝાડે ઓલા ઝાડે, ઓલા ઝાડે ઓલા ઝાડે, અડધી કલાક ઠેકડા માર્યા. તો પછી બકરીએ કીધું કે આ તમે અડધી કલાકથી ઠેકડા મારો છો, આમાં મારા પ્રશ્નનું સોલ્યુશન હું, આમાં નિરાકરણ હું? તો વાંદરો કે મેં કોશિશ તો કરીને. બહુ સારી વાત લખી હો, એ કદી નપાસ ન થાય સાહેબ. અને આ સમયની અંદર તમે જો ઉદાસની વાત કરીને એટલે તમે જો મારી બાજુમાં મારા એક મિત્ર રહે છે કાકા, બોલો. એ કાકા છે ને એ એટલા મગજના ગરમ છે, એનું નામ છે જીકરભાઈ, પણ કુકરની જેમ ગરમ થતો હોય, સીટીયું મારતો હોય. અને એવો છે આમ પતલો, પણ એનું પેટ વધી ગયું લોકડાઉનમાં. પેટ એટલું બધું વધી ગયું ને આવડો મોટો ડૂટો બોલો, અંદર એક લોટો ભરાઈને પાણી હામી જાય. છોકરા માથે બેઠા બેઠા એમાં છબછબિયા કરતા હોય બોલો. ઓલી હું કે ઓલી કાગળિયાની હોડી હકાવે અંદર અને છબછબિયા કરીને માથે લેપટોપ નાખી અને રૂમની વચ્ચે હૂતો હોય અને ટાઈપિંગ કરતો હોય. આવું મોટું પેટ કે આપણે સ્ટેન્ડ લેવાની જરૂર નહીં. કાકાનું એવડું મોટું પેટ બોલો. હમણાં મને હામાં મળ્યા 8 દી પહેલાં. મેં કીધું કાકા કેમ મોળા પડી ગયા? અરે મને કે મારી હાહુ ગુજરી ગઈ અને હાહરો પડી ગયો માંદો. આ દોડા દોડીમાં કે મારો ઘટી ગયો ફાંદો. મેં કીધું એ કામ બહુ સારું કીધું. કાકા બહુ મગજના ગરમ છો. હા, મેં કીધું ને એનું નામ જીકરભાઈ, પણ કુકરની જેમ ગરમ હોય. હમણાં તો હું ગયો ને તો બેઠા બેઠા ચા પીતા બોલો. એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા ચા પીવો છો? મને કે ના, મને કે રકેબી ચાટું છું. તારે ચાટવી આવતો રહી છે. આવી તો રકેબી ચાટતા હોય બેઠા બેઠા. એટલા મગજના ગરમ, ગમે એને જવાબ ગમે એવો આપે બોલો. એને જે મનમાં આવે ને એવો જવાબ આપે, કારણ કે 24 કલાક ગરમ જ હોય. હમણાં મેં પૂછ્યું, મેં તો કાકા હું ખાધું આજે? મને કે તરબૂચના ભજીયા. હવે તરબૂચના ભજીયા મેં તો કેવી રીતના ખાધા? મને કે આમ ઉલાળીને ખાધા. મને કે લે, હવે તરબૂચના ભજીયા ને પાછા ઉલાળીને ખાધા. હમણાં કાકાને ઘરે મહેમાન આવ્યા ને તો હું વળી ગયો. મેં કીધું મહેમાન આવ્યા કાકાને ઘરે, તો આપણે પાડોશી તરીકે જવું પડે ને, તો હું તો કાકાને ઘરે ગયો. મેં કીધું કાકા મહેમાન ક્યાંથી આવ્યા? મને કે ઓનલાઈન મંગાવ્યા. મહેમાન ઓનલાઈન મંગાવ્યા બોલો. હવે મહેમાનને ઓનલાઈન મંગાવવા પડે છો અત્યારે, કારણ કે આ સમયની અંદર મહેમાને નથી આવતા. પહેલાં સાહેબ મહેમાન આવતા ને તો 15 દી, મહિનો દી ને મહેમાન ગતિ કરતા બોલો. હવે અત્યારે તો મહેમાન આવે તો 5 મિનિટમાં તો વયો જાય, અને એ પાછા 500 રૂપિયા દેતા જાય હાથમાં છોકરાને. પહેલાંના સમયમાં મહેમાન આવતા, ભલે દેવાનો વ્યવહાર કાંઈ નહોતો સાહેબ, તોય મહિનોથી રોકતા. ત્યારે મહેમાનની પ્રત્યે હેત હતો, પ્રીત હતી. અત્યારે પ્રીત બધું ઓછું થઈ ગયું છે. હવે તો બિચારો 5 મિનિટ આવીને બેન વ્યો જાય ને એ ફોર્માલિટી માટે 500 રૂપિયા છોકરાને દેતો જાય બોલો. અત્યારના મહેમાન આવા થઈ ગયા. હમણાં અમારી કાકાને પાછી એક આંખ નથી, આ બાજુની આંખ જ નથી બોલો. મેં પૂછ્યું, મેં તો આંખ ક્યાં ગઈ? મને કે વેચી નાખી. લોકડાઉનમાં પૈસાની જરૂર પડી, આંખ વેચી નાખી. મને કે અને જવાબ જ આવો હોય. તો મને હામાં મળ્યા, બજારમાં હામાં મળ્યા. મને કે આ બાજુની લાઈન કેમ બંધ છે? મેં કીધું વળતા આવો ને તો ખુલી જાય કીધું. પછી એમ ન કહેતા કે આ બાજુની કેમ બંધ છે. હા, તારે વન વે લાઈન છે જોતો જ નથી બોલો. હમણાં એક જણ ચશ્મા નંબર કઢાવવા ગયો બોલો. તો ત્યાં જઈને કે ડૉક્ટર સાહેબ કે હું કે મને બધું બબે દેખાય છે. તો ડૉક્ટર સાહેબ કે પણ એમાં 4 હું ધોઈડ્યા આવો છે. એને 4 દેખાતા જ બોલો. હા, ધ્યાન રાખો. અમુક તો ભૂકા કાઢ નાખે એવા માણસો. હા, એક જણ દવાખાને ગયો કે સાહેબ માથું દુખે માથું. ડૉક્ટર સાહેબ કે તમને નંબર છે નંબર. ઓહો સાહેબ તમારો અનુભવ કેવો, તમને કેમ ખબર પડી ગઈ મને નંબર છે? એ કે જે તું આવ્યો ને એ દરવાજો નથી, કે એ બારી છે. એ કે ત્યાં કાચ નાખવાનું બાકી છે, ત્યાંથી આવ્યો તો બોલો. એ કે તું આવ્યો ને બારી છે, કે દરવાજો તો આ બાજુ છે. હમણાં કાકાને એક જણાનો ફોન આવ્યો. કાકાએ ઉપાડ્યો. હાલો કોણ? એ કે કાંતિ બોલું. હે કોણ? એ કે કાંતિ બોલું. પણ તો મોઢેથી બોલ ને. એ કે ઓલાએ ફોન મૂકી દીધો ને હસોડો બંધ કરી દીધો કે હવે કોઈથી કાકાને ફોન ન કરું. કે બહુ ગરમ મગજના ભાઈ, એનો એટલો બધો ગરમ મગજ છે કાકાનો વાત જવા દો.
હમણાં કાકાને એક જણો બજારમાં હામો મળ્યો, આમ બજારમાં કાકા જતા હતા ને તો એક જણો બજારમાં કાકાને હામો મળ્યો. તો કાકાને હામું જોઈને કે કાકા કેમ છો, મજામાં? કાકા કે મોજે મોજો. એ કે કાકા તમને એક મફત સલાહ દઉં. ઓલો કે સલાહ મફત જ હોય, એને તને કોઈ પૈસા ન દે કે. એમ નહીં કે કાકા મને થોડુંક તમારામાં લાગ્યું એટલે. પણ હું લાગ્યું બોલ તો ખરો. કાકા એ કે તમે જે કપડાં પહેરો છો ને કે નકરા ઓઘરા ઓઘરા હોય છો રોજ. કે તમે જુઓ નકરા ઓઘરા ઓઘરા હોય કે હરખા ધોઈ ધોઈને કપડાં પહેરતા જ આવી કે ધોયેલા, અને હું આવા ઓઘરાવાળા કપડાં કે પહેરીને નીકળો છો. કાકા કે તું ઘરે વયો જા, આ તારા ચશ્મા છે ને એના કાચ સાફ કરી કે એના ઉપર ઓઘરા છે કે મારા કપડા ઉપર નથી. હવે એના અમુક માણસો એવું છે ને તમે પોતાનું નથી જોતા, બોલો બીજાના દોષ જોવે બોલો. કારણ કે તમે કોકની સામે એક આંગળી સીધો ને તો ત્રણ તમારી આ બાજુ હોય. લોકો બીજાનું જોવે, પોતાની અંદર નથી ઉતરતા બોલો. હા, અંદર તમે જુઓ ને તો તમારા જે અવગુણ છે ને એ જોવાની જરૂર છે. આ બીજાના અવગુણ ગોતવામાં આપણે ઘણા વાહે રહી ગયા બોલો. હા, સાઈડ નથી કાપી શકતા. એટલે કે બીજાના ઓઘરા જોવા જાય, પણ તું તારા ઓઘરા જો ભાઈ. હા, ને કાકા પાસે જ્ઞાનની વાત બહુ હોય. હા, કાકા ભણ્યા છે બહુ, 3.5 ચોપડી ભણેલા છે. કાકા પાસે જ્ઞાનની વાત ભૂકા કાઢી નાખી હોય. હમણાં હું કાકાને ઘરે ગયો ને તો કાકા બેઠા બેઠા પીતા હતા. એ ક્યાંકથી ગોતી એવા લોકડાઉનમાં એને જડી ગયું. તો એ બેઠા બેઠા પીતા હતા, આમ આંખ્યું બંધ કરીને ટક્કર લઈ ગયેલા, એકથી એક ઉપર પેગ ને પાછો બીજો પેગ ને ત્રીજો પેગ ને પછી એમાં ક્યાંક બાઇટિંગ આવે. જો આપણે પીતા નથી એટલે ન ખબર હોય, પણ બાઇટિંગ આવે ને કાકા ખાતા જાય. આંખ્યું બંધ, આંખ્યું ખોલી નહીં. હું આમે અડધી કલાક બેઠો, તો અડધી કલાક પછી પીવાનું પૂરું છું ને પછી કાકા આંખ્યું ખોલી. તો મેં કીધું કાકા હું આંખ્યું બંધ કરીને પીવો છો? મન કે નીમ લીધું. અરે મેં કીધું આવું નીમ હોય? અરે મન કે મેં નીમ લીધું. પણ મેં કીધું હું નીમ લીધું? મન કે હું દારૂની સામે કોઈ દી નહીં જોઉં. આંખ્યું બંધ કરીને ઠપકારતો કાકો બોલો પછી કે દારૂની સામે કોઈ દી નહીં જોઉં. હા, મેં કીધું કાકા આ દારૂ છે ને ધીમું ઝેર છે. કીધું આ મારી નાખે સમય જતા, આ ધીમું ઝેર કહેવાય. પણ મને કે આપણે ક્યાં ઉતાવળ છે, ભલે ધીમું ઝેર થઈ ગયા, આપણે ઉતાવળ નથી. હમણાં 3 દારૂડિયા ભેગા થયા ભાઈ, 3 લુખેશ કંપનીઓ, 3 લુખેશ કંપની આમ હાલ્યા જતા રોડ ઉપર. કારણ કે આમાં લોકડાઉનમાં ક્યાંય મેળ પીડ્યો નહીં હોય તો હાલ્યા જતા હતા ને એમાં બરાબર ખરો તડકો જામેલો અને 12:30 વાગેલા ને એમાં બરાબર એક શેરીના નાકા પાસેથી નીકળ્યા ને તો ત્યાં આવડો મોટો બાટલો ભાળી ગયા. અવડો મોટો બાટલો બોલો. એ ક્યાંક દારૂની કંપની છે, મને બહુ નામ ન ખબર હોય. અવડો મોટો બાટલો પડ્યો હતો ને આ તો 3 મોજમાં આવી ગયો. 3 બાટલો લઈ લીધો અને બાટલો લઈને 3 મીંડ્યા આમ કે આમ પાદર બાજુ જવા. અને એક ઝાડ નીચે ગયા ને તો કે હાલો આપણે હવે ગ્લાસ કાઢો કે આપણે પીવાની શરૂઆત કરી. ઓલો કે એમ ન હોય કે ટાઈમ હોય કે હું કે આપણો 6:45 નો ટાઈમ છે કે 6:45 પહેલાં આપણે ખોલાય નહીં કે આમાં નિયમ ભંગ થાય કે પૂર્વજોના હોય ને એના પૂર્વજોના નિયમ ભંગ થાય. કે 6:45 પહેલાં આપણે કે કાઢવાનું નથી કે. તો કાંઈ નહીં કે આપણે શું કરશું હોય કે અત્યારે 1 વાગ્યો હોય કે હુઈ જાઓ, આપણે હુઈ જઈ નિરાતે કે આરામ કરી લઈએ, સવારના રખડીએ, તડકો છે તો 3 કે હુઈ જાય. પણ હુતા પહેલાં 3 નક્કી કર્યું કે જેને સારું સપનું આવે ને એ દારૂ પીવે. જેને સારું સપનું આવે નહીં તો 3 કે કાંઈ વાંધો નહીં, દારૂનો બાટલો મૂકીને 3 ઘસઘસાટ હોઈ ગયા. ઓલો આખો દિવસ ઓલા તડકામાં રખડ્યા હતા ને તો થાક્યા હતા બહુ, અને એમાંય તે ઠંડો પવન આવતો હતો. તો 3ની એવી નીંદર આવી ગઈ, લેરખી પવનની આવીને 3 ઘસઘસાટ હોઈ ગયા. 3 હોઈ ગયા ને પછી 6 વાગે 3 ઉઠ્યા. એટલે એક જણો ઓલાને કે ભાઈ તું બોલ, તને કયું સપનું આવ્યું? તું મોટો છો કે અમારો સિનિયર છો. બોલો એમાંય સિનિયર હોય કે અમે જુનિયર, તું સિનિયર, તે અમને શીખવાડ્યું પીવાનું. તું પહેલાં બોલ તને કેવું સપનું આવ્યું? ઓલો કે સપનાની હું વાત કરું કે મારા સપનામાં કે બસંતી આવી, બસંતી ધનનો લઈને. શું વાત કરે? હા, ધનનો લઈને બસંતી આવી અને મને કીધું ચાલ બેઠ જા, તેરો કો મેં ગાँव દિખાતી હું. તો કે હું તો એને ટાંગામાં બેસી ગઈ અને ટાંગાની અંદર બસંતીના ટાંગાની અંદર ધનોમાં બેસી ગઈ અને કે મને તે ગામ બતાવવા લઈ ગઈ, આખું ગામ બતાવ્યું કે. બીજાને કે હાલ તને શું સપનું આવ્યું કે? બીજો કે ભાઈ મારા સપનામાં તો અમિતાભ બચ્ચન આવ્યા હતી કે. અને અમિતાભ બચ્ચન આવીને કીધું કે હાલે ઊભો થા, હાલ તને કેબીસીના સીટ ઉપર લઈ જાવ કે. અને કેબીસીના સેટ ઉપર લઈ ગયા કે ન્યાય કે બાકા ઝીક બોલતી હોય, 1 કરોડ ને 2 કરોડ ને 5 કરોડની વાતું થતી હોય કે. મને ન્યા લઈ ગયા ને હોટ સીટ ઉપર બેહાર્યો બોલો. અને હોટ સીટ ઉપર બેહારીને મને પીવાના કે પ્રશ્ન પૂછ્યા બોલો. તો ત્રીજાને કહેવો તું તો કે, ત્રીજો કે હવે મારે શું કેવું હોય કે મારા તો સપનામાં ગબ્બર સિંહ આવ્યો. અને ગબ્બર સિંહ આવીને કીધું અરે ઓ કાલિયા તેરા ક્યાં હોગા, તેરા ક્યાં હોગા કાલિયા, ગોલી ખાएगा या दारू पिएगा? तो मैं કીધું सरदार दारू पिएगा, गोली थोड़ी खाएगा. तो ये बोतल पी ले नहीं तो 2 गोली घुसा दूंगा खोपड़ी में. તો કે પછી હું ઊભો થઈને બોટલ પી ગયો ગટ 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 ગટ. ઓલા કે પણ તારે અમને ઉઠાડવા તો જોઈએ ને. કે હું ઉઠાડવા આવ્યો તો કે એક જણો કે બસંતીની હારે હતો અને એક જણો અમિતાભ હારે હતો કેબીસીના સેટ ઉપર. અહીં કોઈ નહોતું કે એમાં એ પી ગયો બોલો. આ ગબ્બર સિંહને ગોટે ચડાવી દી એવા અત્યારે માણસો થઈ ગયા. તમારે બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. આ આનંદની વાત કરતાં કરતાં આપણે આગળ વધવાનું છે સાહેબ. એક જણો તો રાતે 12 વાગે ધોમ થઈ ગયો બોલો. રાતે 12 વાગે
ધોમ થઈને ઘરે આવ્યો ને એની ઘરવાળી ગુજરી ગયેલી હતી. તો ઘરવાળીનો ફોટો હતો. તો ફોટો મેં ઊભો રહ્યો અને ફોટા અમે બે હાથ જોડીને કે જરા તસવીર છે તું નિકલ કે સામને આ મુજે ગલે લગા, આવી રીતના ગીત ગાતો હતો. કેટલા વાગે? રાતે 12 વાગે. એમાં બાજુમાં કાકા રહેત. કાકાએ શું કર્યું, ઘૂઘરી લઈને એના ઘર પાસે ખખડાવી. ઘૂઘરી ખખડાવીને તો ઓલાને તાવ આવ્યો, બોલો 8 દી સુધી. તો કારણ કે મારા પૂર્વજોને યાદ કરીએ કે હકીકતમાં જો પૂર્વજો આવે ને હા તો તાવ આવી જાય. બોલો તેને 3 દી 8 દી સુધી તાવ આવ્યો. બોલો હમણાં કાકા પાછા વ્યસન મુક્તિ ઉપર લેખ લખે. બોલો હા, કાકા વ્યસન મુક્તિ ઉપર લેખ લખ્યો અને બીજે દિવસે પેપરમાં આવ્યો લેખ. અને અમે બધા ગામવાળા રાજી થયા, કીધું કાકા તમારો લેખ આવ્યો. તો કાકા હવારના પરમાં બેઠા બેઠા બીડી પીતા હતા. તો હું ત્યાં ગયો, મેં કાકા આ તમે વ્યસન મુક્તિ ઉપર લેખ લખો છો અને તમે બીડી પીવો, તમને મેં કીધું આ ખરાબ નથી લાગતું? કીધું મને કે મારે એકલાને જ બધું કરવાનું, લેખય મારે લખવાનો, બીડી મારે મૂકવાની, તમે શું કરશો? એ કે હું ખાલી લખું, કે મૂકવાનું કામ તમારું. એકલો માણસ બધું ન કરીએ. બોલો એકલો બધું ન કરીએ. કાકો છો. હમણાં કાકા હું નહીં ગયો ને બીડી પીવે, ધુવાડા નો નીકળે. મેં તો કાકા આ નવી કંપનીની બીડી આવી લાગે, ધુવાડા નો નીકળે, સારું કહેવાય. કીધું આ ક્યાંય મેં દોલા શું છે, અમુક જગ્યાએ જાઉં ને તો ત્યાં ધુવાડાથી લોકોને એલર્જી થતી હોય. મેં તો આ કંપની નવી બનાવી છે, ધુવાડા નો નીકળે. મન કે એવું નથી. મેં તો મન કે આ CNG બીડી છે, CNG કે આમાં છે ને આમ જો કાંઈ જરૂર જ ન પડે, ધુવાડો જરા કંઈ ન નીકળે, પ્રદૂષણ મુક્ત છે. એ કે મેં એક અમે બધા બેઠા હતા ને તો કાકા અમારે વચ્ચે બેઠા હોય. એ આમ શું છે કે સભાપતિ હોય ને એમ વચ્ચે બેહે. કાકા અમારે વચ્ચે બેહે. અમે ફરતા બેહી, બાઘો ને વિઠ્ઠલ ને હું, અમારે આખી ટોળકી છે. તો અમે બધા ફરતા બેહીને કાકા વચ્ચે બેઠા હોય. તો કાકા બેઠા બેઠા બીડી પીતા હતા. એમાં એક જણો ત્યાંથી નીકળ્યો. અમુક તમે જોજો શરૂ ગાડીમાં ચડી જાય એવા હોય. તો એ ત્યાંથી નીકળ્યો ને એ આમ ઇન્ચેટ મારેલું ને આમ ઓલો પાકીટ લગાડેલું ને ગોગલ્સ પહેરેલા ને સીધા આમ કહીને આમ ગોગલ્સ ઉપર ચડાવીને કાકાને કહે તમને ખબર પડે અંકલ? કે આ તમે બીડી પીવો ને ફેફસા પતી જાય. કે આ તમને કોઈ ટોકતું નથી? કાકા કે જે ટોકતા હતા ને એ બધા ઉપર વૈયા ગયા. કે આ ઘણા સમયે તે ટોક્યો હોય. કે ઓલો પછી ભાગ્યો હોય કે હું આસીને ઉપર ન વયો જાઉં. એટલે અમુક માણસને ટોકવાય હારા નહીં. બોલો અમુકને તમે ટોકો ને તો એ બિચારાને પનોતી બેસી જાય. બોલો હા. કાકા મને કે એક વાત કહું. મેં બોલો ને. મને કે હું નાનો હતો ને, હા મેં કીધું મને કે હું નાનો હતો ને તો બહુ બીમાર રહેતો. મેં હું વાત કરું? મને કે હા મારા બાપાએ 35 ડૉક્ટરને બતાવ્યું હોય. કે 35 ડૉક્ટરે એમ કહ્યું હતું કે આ વરદી નહીં જીવે. કે એ બધાય મરી ગયા. કે હજી હું જીવું છે. કે બોલો આ ડૉક્ટર કે એ ડૉક્ટરો બધા વહી ગયા પણ હું નથી જવાનું. એમાં કાકા હારાન ઘરે મુંબઈ ગયા. બોલો ને હારાન ઘરે રાતે 1 વાગે મુંબઈ બોરીવલી ઉતર્યા અને રિક્ષા કરીને એના હારાન ઘરે ગયા. બોલો તે એના હારાન ઘરે ગયા ને તો બરાબર એના હારાન ઘરે ગયા એટલે એના માસીજી હાવું હતા. એટલે ત્યાં ઘરે ગયા માસીજી હાવું ઘરે. તો કાકાને ક્યાંક ખરીદી કરવી હતી ત્યાં ઉતરી ગયા ને 1 વાગે બોરીવલી મેં ઘર ખખડાવ્યું. બોલો માસીજી હાવું. તો માસીજી હાવું ને વેદ ખરવાની ઉપર કાકા ઉપર દરવાજો ખોલ્યો એટલે આવો જમાય આવો. આવ્યા ને બે આવો તો કે જમી લ્યો. એ કે હું બનાવી નાખું. કાકા કે બનાવવું નથી, જે પડ્યું એ આપી દો. કે મને ઊંઘ આવે, થાકી ગયો ને. તો એના માસીજી આવું કે ભાઈ થોડું ઘણું 2 રોટલી ને શાક પડ્યું. તો કાંઈ વાંધો ને લાવો. તો 2 રોટલી ને શાક મૂક્યું ને કાકાને સામે. તો કાકા 1 રોટલી એને માસીજી હાવું ને પાછી આપી. તે એના માસીજી હાવું કે કેમ જમાઈ રાજ 1 જ રોટલી ખાવી છે? તો કાકા એની સામું જોઈને કે પછી તમે તાણ નહીં કરો? એક લ્યો એમ તાણ નહીં કરો એટલે પાછી આપું છું. પણ તમે હમ નહીં દો કે મારા આમ 1 લ્યો. 2 રોટલીમાં તાણ કરાવો. બોલો અને કાકો પછી ત્યાં 15 દી રોકાણો. હા ડેલી એક તો બિચારાને હાકડો રૂમ હોય. હાકડા રૂમની અંદર વચ્ચે આમ ટાટિયા રાખીને હું આમ ટાટિયા રાખીને અવડો મોટો ફાંદો ને આમ ટાટિયા રાખીને ડેલીની વચ્ચે પડ્યો રહે આખો દી. એક દી માસીજી આવું ખીજાણા. એ કે હવે તમે કે તમારે જવું નથી? તો આ કાકો કે કા તમારી દીકરી મારા ઘર નથી? કે 35 વર્ષથી આસું. એ કે પણ એ તો ત્યાં પાણીને આવી છે. કાકા કે હું ક્યાં ભાગીને આવ્યો? અરે એમ નહીં કે પછી મારી દીકરી ત્યાં કામે કરે કે લાવો હું કરું. કે પછી કાકો ત્યાં ઉભડક પગે વાસણ હોતું ને ધોયો. પછી એનો હાળો ધનસુખ કે કાકા ધનસુખે કીધું કે આમ જો બનાવી કે તમને કે ફરવા બરવા જવું છે બનાવી. કે મારે કે છે ને એક મારા મિત્રનો છોકરો અહીં રહે છે અંધેરી, મારે એના ઘરે જવું છે. તો કે હાલો તમને ટ્રેનમાં મૂકી જાઉં. સવારમાં 11 વાગ્યામાં બોરીવલી રેલવે સ્ટેશન લઈ આવ્યો કાકાને. અને ધનસુખે કીધું કે જો આ ટ્રેન જાય ને સવારમાં તમે આમ જાઓ ને અંધેરી બાજુ
આમ વસઈથી અંધેરી બાજુ એ ટ્રેન જતી હોય ને આમ ચર્ચગેટ બાજુ, એમાં સવારમાં બહુ ટ્રાફિક હોય, એમાં સવારના સમયની અંદર તમે ન ચડી શકો એટલું ટ્રાફિક હોય. તો કાકો ત્યાં જઈને એરપોર્ટ ઓલા આપણે રેલવે સ્ટેશન ઉપર જઈ અને કાકાએ જોયું કે ઓહો એટલી બધી ગરદી, આ ટ્રેનમાં મારે ચડવું કેવી રીતના. ધનસુખ કે જો જમાય બનેવીરાજ, તમે હું કહું ને એમ કરવાનું તમારા, તમને ન ખબર હોય અમને ખબર હોય, હું ધક્કો મારીને ઘરી જવાનું ગમે એમ કરીને, માથું મારીને ઘરી જવાની કે અંદર ઘરી જાવ ને પછી જગ્યા થઈ જાય કે અહીંયા સિસ્ટમ છે, અંદર એક વખત ઘરી ગયા ને પછી અંદર પગથાણ જ હોય કે. કાકાને મગજમાં ઘરી ગયું ધક્કો મારીને ચડી જવાનું. કાકા તો પહેલી વાર ટ્રેનની અંદર લોકલ ટ્રેનમાં ચડતા તો ધક્કો મારીને આવ્યો, ટ્રેન આવી ધક્કો મારીને ચડી ગયા અંદર. ચડી ગયા ને ટ્રેન હાલતી થઈને તો ઓલી બાજુ ઊભા હતા. તો ત્યાંથી ગયા ધનસુખ કે તમે ગયા નહીં કે ક્યાંથી જાય, તે ધક્કો માર્યો અંદર સીડો, અંદરથી કોઈ ધક્કો માર્યો તો આ બાજુ નીકળ્યો. બોલો જેમ શેરડીના મશીનમાંથી એમ કે હાઠો નીકળે ને એમ ભાઈ. હમણાં કાકા ઉદાસ બેઠા. બોલો હું ગયો, મેં તો ઉદાસ કેમ બેઠા? મને કે ઘરવાળી ભાગી ગઈ. મેં તું કોની? તમારી? મને કે ના બાજુવાળાની. હવે બાજુવાળાને ભાગી ગઈ એમાં આ ઉદાસ બેઠા. બોલો હમણાં કાકા એની ઘરવાળીને આવીને કહે કે આમ જો મેં દુનિયાનો સૌથી મોટો લોભિયો જોયો. તો કાકી કે મેં તમને કેટલી વાર કીધું કે તમારે અરીસા સામે ઊભું ન રહેવું. એ પહોંચે જ મોટો લોભિયો હતો. બોલો હમણાં કાકા ને કાકી બે મંદિરે ગયા ને, તો મંદિર ખુલ્યા ને હમણાં લોકડાઉન પછી મંદિર ખુલ્યા ને એટલે દર્શને ગયા. બોલો તો કાકી ભગવાનને અમે હાથ જોડીને કે હે ભગવાન મને પૈસા આપો, હે ભગવાન મને ગાડી આપો, હે ભગવાન મને બંગલો આપો. કાકા કે આવું ન મંગાય, ભગવાનને કહેવાય હારી બુદ્ધિ આપો, હારા વિચાર આપો, સંસ્કાર આપો, આવું મંગાય. કાકી કે તમે શાંતિ રાખો કે જેની પાસે જે ન હોય ને એ માંગે કે એટલે કાકો બુદ્ધિ વગરનો એમ. બરાબર, આ લોજિક સમજવા જેવું ભાઈ. હમણાં કાકો બસમાં જતો હતો ને, કાકા બસમાં જતો તો બસ નદીમાં ખાપકી ભૂમ દઈને, બસ નદીમાં ખાપકી ને તો બધા કે બચાવો 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 કરતા જ, બધા બચાવો કરતા હતા ને. તો કાકા કે કંડક્ટર ક્યાં છે? ઓલા બધા કે કંડક્ટરનું તારે શું કામ છે? બહાર નીકળવાનું હોય. એ કે મારે કામ છે 6 રૂપિયા લેવાના જ કંડક્ટર પાસેથી. નદીમાં ડૂબતો તો ત્યાં 6 રૂપિયાની પડી. બોલો 6 રૂપિયા લેવાના. હમણાં એક ટીટ માકડી હતો ને, એ આવીને કાકાને અરે વાતું મંડાણો, એવી વાતું કરવા માંડ્યો. તો કાકા કાંઈ બોલે જ નહીં. તો ટીટ માકડી કે કાકા કેમ તમે કાંઈ બોલતા નથી? તો કાકા કે મારે એ વાત હોય ને વજનવાળી હોય, તું ઉપાડી ન હોય કે તું ટીટ માકડી રહ્યો ને તું ઉપાડી ન હોય કે મારી વાતમાં વજન બહુ હોય કે સમજે. હા એની વાત વજનવાળી. તેમાં એ ટીટ માકડી ઊભો હતો ને તો એક છોકરો અને એક બેન એક્ટિવા લઈને આવ્યા. તો એક્ટિવા બેને ઊભું રાખ્યું ને, એ ટીટ માકડીનો ફોટો પાડ્યો અને ફોટો પાડીને એના છોકરાને કે બેટા જો બોર્નવિટા ન પી ને તો આની જેવા થઈ જાય છે. બોર્નવિટા નો પીને આનો દાખલો દીધો. બોલો હવે આ ટીટ માકડી એક દી છે ને નદીએ ફરવા ગયો. બોલો નદીએ ફરવા ગયો ને એની ઘરવાળી પવનનો જોટો આવ્યો ને તો નદીમાં પડ્યો. તો એની ઘરવાળી કાંઈ પછી બચાવવા ન ગઈ. તે ઘરે આવીને નળ ખોલ્યો ને તો નળમાંથી નીકળ્યો. બોલો આવો ટીટ માકડી. બોલો હમણાં આ કાકા નોકરીની ઇન્ટરવ્યૂ દેવા ગયા. કાકા નોકરીની ઇન્ટરવ્યૂ દેવા ગયા ને તો ઓલા મેનેજર સાહેબ કે કાકા નોકરી કરવી છે? કાકા કે આ કરવી છે. કાકા કે હું પગાર આપશો? એટલે ઓલો મેનેજર કે અત્યારે 8,000 રૂપિયા આપીશ, પછી આવતા વર્ષેથી 12,000. તો કાકા હાલતા જ થયા. તો મેનેજર કે ક્યાં જાઓ છો? કે આવતા વર્ષે આવી 12,000 આપશો ને તમે, આવતા વર્ષે રાખો એ કે આપણે અને સીધા પૈસા લઈ લેવા. બોલો કાકાને કોઈ પૂછે ને તમારું ગામ કયું, ઉપાડ કેવો કરે ખબર? અમેરિકા જોયું? એ કે હા જોયું. એટલાન્ટા જોયું? એ કે હા જોયું. એટલાન્ટાથી 13,500 કિલોમીટર સુરત. એટલે સીધું સુરત કહી દે. એટલાન્ટાથી જ શરૂઆત કરે. બોલો ત્યાંથી 13,500 કિલોમીટર સુરત. હમણાં તો વિઠ્ઠલ ઉદાસ બેઠો હતો ને તો મેં કીધું શું થયું? અરે મને કે લોન ઉપર કે 2 વ્હીલ લઈ આવ્યો. તો મેં કીધું એમાં સારું કે અરે મને કે હપ્તોનો ભરણો તો લઈ ગયા. તો પણ મેં કીધું એમાં ઉદાસ કાં બેઠો? મને કે આવી ખબર હોત તો લગ્નની લોન લઈને કરતી કે આ લઈ જાય તો આજ ખબર પડી છે. મેં કીધું એ જ લઈ જાય. હા લગ્નની લોન દે છોકરા લઈ જવા પડે. કીધું અઘરું છે ભાઈ. લંડનનો ભૂરી આવ્યો ને તો કાકા પાસે આવ્યો. કાકા એક સવાલ પૂછું? કે પૂછને બટા. એ કે તમારા ગુજરાતમાં ને તમારા ભારતમાં આ જે વીજળીના તાર હોય એ એટલા ઊંચા કાં રાખે? કાકા કે તને ખબર ન પડે કે અમારા બૈરા છે ને એની ઉપર લુગડા ન હૂકવે ને એટલે એને ઊંચા રાખે છે. નકર અમારા બૈરા ન્યાય લુગડા હૂકઈ આવે એવા છે. ઘરમાં દોરી બાંધવી નહીં. હા અઘરું છે ભાઈ.
કાકાએ મને ફોન કરી રાખી મને કે હાલો નવસાદ. મેં કીધું બોલો ને કાકા. મને કે આમ જો મારી ફેક આઈડીમાંથી કોઈ કે તારી પાસે કે મેસેજ કરી અને પૈસા માંગે ને તો દેતો નહીં હો. મેં કીધું કાકા તમે ટેન્શન લ્યો માં, તમે રૂબરૂ આવશો ને તો હું નહીં આપું કીધું. ફેક આઈડીની ક્યાં કરો તમે? હા કાકા મને કે આજકાલ કોઈ ઉપર ભરોસો નથી. અમે થયું હું અરે મને કે કાંઈ નહીં પિક્ચર જોતો હતો. મને કે સાઉથ ઇન્ડિયાનું વિલનનું. મેં કીધું હા. મને કે પિક્ચર જોતો તો ઊભો થઈને પાણી પીવા ગયો ને એટલી વારમાં કે હિરોઈનને ગુંડા ઉપાડી હોત ને ગયા. બોલો કોઈ ઉપર ભરોસો નથી રહી. એટલે કીધું પિક્ચરમાં તો ઉપાડી જાય ને કીધું. પાછા કાકા કોમેડી વિડીયો બનાવો મનોજભાઈ. હા કાકા કોમેડી વિડીયો બનાવે. મનોજભાઈને કેવા વિડીયો આવે એમ. હા કોમેડી વિડીયો બનાવે. પાછા કોમેડી વિડીયો બનાવે ને યુટ્યુબમાં નાખે ને પછી લિંક મોકલે ગામને. નીચે લખે અડકો દડકો દહીં દડુકો, મારો વિડીયો નહીં જાઓ ને તો તમારા મોબાઈલમાં થશે ભડકો. હું એ વીકમાં એના વિડીયો જોઉં. બોલો કે આ મોબાઈલમાં ભડકો ન થાય. અડકો દડકો દહીં દડુકો, મારા વિડીયો નહીં જોવો તમારા મોબાઈલમાં થાય ભડકો. આવા હમ દઈ દઈને વિડીયો જોવરાવે. બોલો અને પાછા આપણને એમ કે લાઇક કરજો તમે, બોલ્યું સબસ્ક્રાઈબ કરજો ને 2 લાઇકોન દબાવજો ને. હા પછી ઘડીએ ઘડીએ નવી ચેનલ બનાવે. હા હા કાકા અઘરા છે ભાઈ. કાકાને પાછું શું છે કે એક દી મેં કાકાને કીધું કાકા મેં કીધું ઘડીક વાર વાઈફાઈ શરૂ કરો ને. તો મેં કીધું પાસવર્ડ શું છે? મને કે તું તારું વાપર. અરે મેં કીધું કાકા હું મારું જ વાપરું છું. કીધું ઘડીક વાર પાસવર્ડ આપો ને મારે રિચાર્જ કરવું. મને કે તું તારું વાપર. પણ મેં કીધું કાકા આવું કરવાનું. અરે મને કે પાસવર્ડ છે તું તારું વાપર. આવો પાસવર્ડ રાખ્યો. બોલ એક જગ્યાએ બેહાણામ ગયા ને ત્યાં પછી વાઈફાઈનું બહુ કાકાને ગમે ત્યાં છે ને વાઈફાઈ પકડે ને વિડીયો અપલોડ કરી દે. તો કાકા ત્યાં જઈને ત્યાં ગયા ને તો વાઈફાઈ શરૂ કર્યું. બેહાણામ ગયા ને તો પકડાણું. તો મને ક્યાંય વાઈફાઈ છે હોય કે? મેં કીધું હા છે હો વાઈફાઈ. મેં કીધું તમે ઘર ધણીને પૂછો. તેને ઘર ધણીને પૂછ્યું કે હા ભાઈ વાઈફાઈ છે? ઓલો કે હા છે ને. એ કે પાસવર્ડ શું છે? ઓલો ઘર ધણી કે શરમ કરો શરમ કરો. તો કાકા કે કેપિટલમાં છે કે સ્મોલમાં? પેલા કીધું શરમ કરવાનું કે તને આ બેહાણામાં આવ્યો તું અહીંયા વિડીયો અપલોડ ન કરવાનો. હમણાં તો કાકા એને હાડુભાઈને ઘરે જમવા ગયા. હાડુભાઈને ઘરે જમવા ગયા ને તેને હાડુભાઈ કે ખીર આપું કે રબડી? કાકા કે કા તમારા ઘરમાં એક જ વાટકી છે? મારે 2 જોઈ કે 2 આપો. એક છોકરીને ફેસબુકમાં એક છોકરાએ કોમેન્ટ કરીને એમાં નીચે લખ્યું કેમ હમણાં બેબી ફોટો નથી મૂકતી? તો ઓલી છોકરી નીચે કોમેન્ટ કરી કે મારો મોબાઈલનો કેમેરો ખરાબ થઈ ગયો છે ને તો લોકડાઉનમાં કોઈ રિપેર કરવાવાળું નથી એટલે નથી મૂકતી. ત્યાં નીચે કાકાએ કોમેન્ટ કરી કે કેમેરો સારો જ છે એનો, અત્યારે બ્યુટી પાર્લર બંધ છે કે ગગા એટલે ફોટા નથી મૂકતી કે મૂળ બ્યુટી પાર્લર બંધ છે કે. કાકા મને કહે કે આ છોકરા છે ને કે આપણા છોકરા હોય કે આપણે કે વગર લગ્ને કાકા બની હગી હોય કે પણ આ છોકરીઓ કે વગર લગ્ને કાકી ન બની હગે કે. આવા બેઠા બેઠા સંશોધન કરે. બોલો નવા હમણાં કાકા વ્હાઈટ શર્ટ પહેરી નીકળ્યા ને તો વાહ એવડો મોટો ડાઘો. મેં તો કાકા આ વાંહે ડાઘો પડી ગયો. મને કે ડાઘો નથી. મેં તો મને કે શર્ટ ફાટલો છે. હવે એને કેવો પાકો કલર હશે તો વિચાર કરો. કાકા મને કે મારી યાર જમવાનું ફાવશે? મેં કીધું કાકા ફાવશે. તો મને કે મેં કીધું કાકા આપણે ક્યાં જમવાનું છે? મને કે તારા ઘરે. મારે ઘરે જમવું. બોલો પાછું કે મારી યાર જમવાનું ફાવશે. હા હું પૂછી લે. બોલો એક જણ આવ્યો કે કાકા કે મારો ભાઈ છે ને એને કોઈ દી રોવું જ ન આવે. કાકા કે આપણે રોવરાવી દઈએ. તો મેં કીધું કાકા કેવી રીતના રોવરાવશો? અરે મને કે ડુંગળી સુધારવા આપી દઉં કે હું કાપડો રોવા માંડે કે. બોલો હમણાં કાકા દવાખાને ગયા ને તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? એ કે મને યાદ નથી રહેતું. ડૉક્ટર સાહેબ કે પહેલાં મારું બિલ આપી દો કે પછી તમે ભૂલી જાવ કે પહેલાં બિલ આપી દો. કોઈએ બહુ સારી વાત લખી સાહેબ કે મળ્યો છે માનવ દેહ તો કંઈક સારું કર. મળ્યો છે માનવ દેહ તો ક્યાંક સારું કર. બીજાની પંચાયત કરવા કરતાં તું તારું કર. અમુક જો તમે બીજાની પંચાયત બહુ કરતા હોય. હમણાં એક જણો આમ દરવાજા પાસે કાન દઈને સાંભળતો હતો. આમ કાન રાખીને સાંભળતો. એટલે મેં કીધું શું છે? મને કે અંદરથી અવાજ આવે છે. મને કે કોઈક બાંધતું હોય ને એવો અવાજ આવે છે. મેં કીધું બાંધતા નથી, ડીજે વાગે. અરે મને કે બાંધે છે, 2 બહેનો બાંધે એવો અવાજ આવે. અરે મેં તો ડીજે વાગે. અરે મને કે બાંધે છે. મેં કીધું દેરાણી જેઠાણી છે, આ ડીજે વાગે જ કીધું. સમજ્યા? ત્યાં ડોશીમાં દરવાજો ખોલ્યો. ત્યાં ભાઈ કાન દઈને ઊભો હતો ને એ કે હું છે અંદર માડી. ત્યાં માડી કે જો ને આ નાની હોવ મોટી હોવ કે આખો દી બાજા કરે છે. ઓલી કે તે મારું સ્ટેટસ ન જોયું, મેં તારું સ્ટેટસ જોયું.
તું મારું નથી જોતી. એ કે આ સ્ટેટસ હતું થઈ કે આ બે કે દેરાણી જેઠાણી ઓનલાઈન રહેશે ને આમાં કે હું ઓફલાઈન થઈ જવાની છું ડોશીમાં કે એવી કે આ દેરાણી જેઠાણી ધબધબાટી બોલાવે છે કે વાત જવા દો, દેકારા કરે નકરા દેકારા. એ કે ઓલી કે મેં સ્ટેટસ મૂક્યું તે ન જોયું, તે સ્ટેટસ મૂક્યું તો મેં ન જોયું. કે તમને મારી યાર વાંધો છે એમ કરીને બાંધવાની શરૂઆત કરે. કે આ ઓનલાઈન થઈ ગઈ છે કે દેરાણી જેઠાણી ઓનલાઈન. બોલો, હમણાં એક દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા. બે દેરાણી જેઠાણી પાછું અમુક ને ભળતું સારું હોય તો દેરાણી જેઠાણી નદીએ લુગડા ધોવા ગયા ને તો મોડું થઈ ગયું. તો બરાબર મોડું થઈ ગયું ને તો 2-3 કલાક વાગી. પછી આવ્યા ને તો દેરને જેઠને અને હારાને બધા બહાર ઊભા હતા. તો આ દેરાણી જેઠાણી જેવા ઘરમાં આવ્યા ને તો કે કેમ એલી મોડું થયું. એના જેઠ બોલ્યા એની વહુને, કેમ મોડું થયું? તો જેઠાણી કે મોડું થાય નહીં કે અમે લુગડા ધોઈને પછી કે આ નાની વહુ નાવા ગઈ ને અંદર તો એ કે નાની વહુ નાતી હતી ને તો બરાબર કે તણાણ બહુ હતું ને તો એ કે નાની વહુ છે ને ડૂબવા માંડી. કે તો એ ડૂબવા માંડી ને તો પછી કે મેં બાવડું પકડીને એને બચાવી લીધી, પણ એના હાથમાં કે હોનાની બંગડી હતી ને એ કે એ પડી ગઈ ને તો એ ડૂબી ગઈ. ત્યાં એનો દેર બોલ્યો, આ નાનીનો ઘરવાળો, એ કે કેવો જમાનો આવ્યો છે, કાંઈ કે ખોટી વસ્તુ તરે નહીં કે સાચી વસ્તુ ડૂબી જાય. કે ખોટી વસ્તુ તરે ને સાચી વસ્તુ ડૂબી જાય. છે એટલે કીધું રહેવા દો. હમણાં એક બેન બે ને તો બીજા બેન સાફ કરી દે બાકડો. એક બેન બે બીજા બેન સાફ કરી દે. તો મેં પૂછ્યું કે કોણ છે આ બેન, તમે આ બાકડો સાફ કરી? મારી જેઠાણી છે. મેં તમે બાકડો સાફ કરી દો, બહુ સાચવો તમે જેઠાણીને. અરે મને કે નારે ના હું કાંઈ સાચવતી નથી, હાડી પહેરી છે ને મારી છે. એ કે ખરાબ ન થાય એટલે કે બાકડો સાફ કરી દો. બોલો કેટલો પ્રેમ હશે એમાં. બોલો, હા એક બેનનો તો 45મો જન્મદિવસ. બોલો 45મો, હા 45મો જન્મદિવસ ને તો બરાબર એને ઘરવાળાને છું કે આપણે છે ને કે ઘરવાળીને સરપ્રાઈઝ આપીશ. એટલે એ સવારમાં ગયો ને ફૂલવાળાની દુકાને જઈને કહેતો ગયો કે તું છે ને કે ગુલાબના ફૂલ કે પેક કરી રાખજે કે ફર્સ્ટ ક્લાસ ટોપલાની અંદર કે અને 30 ફૂલ પેક કરજે. કે એમ કરીને એ કહેતો ગયો ફૂલવાળાને. પછી વળતા રિટર્ન આવ્યો ને ત્યારે ફૂલવાળાએ મસ્તીનું પેકિંગ કરી દીધેલું આમ ટોપલીની અંદર. એટલે બરાબર ઘરે લઈને આવ્યો ને એની ઘરવાળીને કીધું, ડાર્લિંગ તારો 45મો જન્મદિવસ છે પણ હું આજ તને એવી ગિફ્ટ આપું છું, તું જેટલા વર્ષની લાગશો ને એટલા આની અંદર ગુલાબ છે. એટલે એની ઘરવાળી તો રાજી થઈ ગઈ અને એ મંડી ગુલાબ ગણવા. પણ જે ઓલો ગુલાબ દેવાવાળો દુકાનવાળો હતો ને ત્યાં સ્કીમ હાલતી હતી, એક ઉપર એક ફ્રી. તો હવે આણે 30 કીધા હતા ને ઓલા 60 પેક કરી દીધા હતા. આ બેન મીંડા ગણવા તો 45ની જગ્યાએ 60 નીકળ્યા ને પછી ધોકો લીધો બેને. ઓલો પછી ગોચો ન રડે, વંડીઓ ઠેકતો ગયો. હવે આ ભૂલ ફૂલવાળાએ કરી અને હલવાઈ ગયો બિચારો. આ એટલે આવી સરપ્રાઈઝ ન આપતી કોઈ દિવસ. હા ધ્યાન રાખવું. આ તમને હું અમુક ટીપ આપતો જાય. હમણાં બાઘાની ઘરવાળી કે રહોડામાં જ બટેટા આંબાઓ. તો બાઘો રહોડામાં ગયો, 15 મિનિટ સુધી ફાફા માર્યા. પણ આવીને કે રહોડામાં બટેટા જડતા નથી. એની ઘરવાળી કે મને ખબર તમને કાંઈ જડતું નથી. કે એટલે જ હું બટેટા લઈને બેઠી. કે જો અડધા તો સુધારી નાખ્યા. હવે પોતે બટેટા લઈને બેઠીને ઓલા અંદર ગોતાવે. હા આવા ધંધા કરે. હમણાં બે બેનો વાત કરતા હતા, બે દેરાણી જેઠાણી બાજુ થતા હતા. એ કે તારા ભાઈને તો એવડી મોટી નોકરી મળી જેને ધારે એને ઉપર લઈ જાય ને ધારે એને હેઠે લઈ આવે. તો બીજા બેન કે હે એવડી મોટી નોકરી શું કરે? એ કે લી ફકાવે છે. તો લઈ આવે જ નહીં. કે ઉપર લઈ જાય ને લઈ આવે. લી ફકાવતા હોય તો લઈ આવે જ ને. કઈ ખબર પડી? બોલો આ લી ફકાવે છે. એક બેન બીજા બેનને કહેતા હતી કે તમારા ભાઈ ભાગ પડી ગયા. અમુક પંચાયત બહુ કરતા હોય. એ કે તમારા ભાઈ ભાગ પડી ગયા? તો ઓલા બીજા બેન કે હા અમારા ભાઈ ભાગ પડી ગયા. એ કે તમારા ભાગમાં શું આવ્યું? એ કે તમારા ભાઈ આવ્યા. બધું બાકી ભાગ પડી ગયું. કે કાંઈ હતું જ નહીં, તમારા ભાઈ હતા એક આવ્યા મારા ભાગમાં. એ કે એક બેન એના વરને કે સાંભળો છો? એ કે હા. એ કે મારા વાળ છે ને જો ધોળા થઈ ગયા. તો એ કે તમે કહેતા હો તો રંગી નાખો. એ કે તમને પછી મારી પર પ્રેમ રહે. કે તેનો ઘરવાળો કે રંગી નાખને તું કેટલા રંગ બદલશો? કે મેં કોઈ દી પ્રેમ ઓછો કર્યો. કે તારે રંગ બદલ્યા જ રાખ તમ તાર. કે હા ઘડીક કાળો રંગ માર, ઘડીક મોજ આવે તો લાલ કરી નાખ. હા અમુક સ્ટ્રેટ વાળ નથી કરાવતા. તને જે મોજ આવી રંગ બદલી. છે એક બેન એના પતિને કહેતા હતા ઝૂલે બેઠા બેઠા કે તમે મને કેટલો પ્રેમ કરો. અરે ડાર્લિંગ એનો કોઈ વર્ણન હોય કે તને હું બહુ દિલથી પ્રેમ કરું. એમ નહીં કે તો હું મરી જાઉં તો એટલો જ પ્રેમ કરતા રહ્યો. એ કે હા એમાં કહેવું પડે કે તું મરી જાય ને તો તને એટલો જ પ્રેમ કરતો રહે. ત્યાં પછી એની ઘરવાળી કે એમ નહીં મને કહો તમે મને કેટલો પ્રેમ કરશો, હું મરી જાઉં તો તમે કેટલો પ્રેમ કરશો. એનો ઘરવાળો કે પહેલાં તું મરીને દેખાડ.
પહેલાં તું મરી જા, પછી હું દેખાડું કેટલો પ્રેમ કરું છું. આમને મારી નાખ્યું. બોલો, હમણાં એક માળી બીમાર પડ્યા, બોલો, ડોશીમાં બીમાર પડ્યા ને તો દાદા બાજુમાં બેઠા હતા. ડોશીમાં કે હવે હું નહીં રહું એવું લાગે છે, હવે હું મરી જાય એવું લાગે છે. તો દાદા કે હું મરી જાય. ડોશીમાં કે હું તો બીમાર છું એટલે હું કહું છું કે હું મરી જાય એવું લાગે. તમને તી કે નખમાંય રોગ નથી, તમે શેના મરી જવાના? દાદા કે આ હરખ મારથી સહન નહીં થાય. આ જે 60 વર્ષે કે મને છુટકારો મળવાનો છે ને, આ હરખ નહીં સહન થાય છે, આમાં મને એટેક આવી જવાનો છે. હમણાં બસની અંદર છે ને કંડક્ટર કહેતા ટિકિટમાં કોઈ બાકી. ત્યાં એક છોકરો કે 1.5 આપો. તો કંડક્ટર કે 1.5માં કોણ? કે હું મારી બા. તો કે 1.5 ન થાય, 2 થાય. કે કેમ 2? કે તારે આમ જોઈ કે મૂછનો દોરો ફૂટી ગયો છે કે તારે. કે હવે 2 ટિકિટ થાય. કે તો ઓલો કે નહીં 1.5 જ આપો. પણ કે 1.5માં કોણ? કે મારી આખી આપો, મારી બાની અડધી આપો. કે એને ક્યાં મૂછું આવે છે? મારે દોરો ફૂટી ગયો, એને કાંઈ નથી ને. કે એની અડધી આપો. બોલો, આમ એને અડધી લેવી. હમણાં બાઘો મને કહેતો, મને કે આ પરણેલા પુરુષોની જિંદગી છે ને કે બસ જેવી હોય. કે મેં કેમ? મને કે આખો દી ગમે ત્યાં રખડે, સાંજે ડેપોમાં આવવું જ પડે. હા, બસને ડેપોમાં જમા કરાવી જ પડે. સાંજે તો ગમે ત્યાંથી આવવું જ પડે, ખીલે હોય. કે હમણાં મારી ઘરવાળી ઉધર થઈ ગઈ. હમણાં થોડોક આ રોગ એટલા બધા હાલે છે, મેં તો આપણે દવા બવા લઈ લઈએ. તમે દવાખાને ગયા, ડૉક્ટર સાહેબે તપાસ કર્યો, પછી મને કહે કે આ જે શરદી ઉધર થઈ ગઈ ને, આને કે હું હવા બદલો કરવાની જરૂર છે. કે તો કોઈ સારી જગ્યાએ ફરવા વયા જાઓ. મને કે દુબઈ, સિંગાપુર, મલેશિયા આવી જગ્યાએ કોઈ સારી જગ્યા હોય ને ત્યાં કે તમે આમ ફરવા વયા જાઓ ને, મલેશિયા, સિંગાપુર, કાશ્મીર આવી જગ્યાએ ફરવા વયા જાઓ. કે હવા બદલો થાય ને તો સારું થઈ જાય. તો અમે જેવા દવાખાનાની બહાર નીકળ્યા ને, મારી ઘરવાળી મને કે આપણે કઈ જગ્યાએ જાવું, ક્યાં જાવું? મેં કીધું આપણે બીજા ડૉક્ટર પાસે જાવું. કીધું એમ હવા બદલા કરવા મેં પૈસા ક્યાંથી કાઢવા? સિંગાપુર ને મલેશિયા મફત જવાય. કીધું બીજા ડૉક્ટર પાસે જાય. કીધું સારી દવા લઈ આવી. ભાઈ, હમણાં એક જણાની પત્ની પિયર ગઈ ને, તો આ ભાઈને યાદ બહુ આવતી હતી. ફોન કર્યો, હાલો ડાર્લિંગ, તને મારી યાદ આવે તો તું શું કર? એની ઘરવાળી કે તમને મારી યાદ આવે તમે શું કરો? આ કે ગાંડી, એમાં પૂછવાનું હોય કે તારી ફેવરિટ ચોકલેટ હું ખાઈ લઉં, પણ મને તારી યાદ આવે ને હું ચોકલેટ ખાઈ લઉં, તો તને મારી યાદ આવે તું શું કરશો? એની ઘરવાળી કે હું તમાકુ ખાઈ લઉં. ચૂનો નાખીને સોળીને કે મૂકી દઉં ગલફામાં. આ ભાઈને તમાકુ વાલી હતી, સમજ્યા? હમણાં એક બહુ મોટી કંપનીને બહુ મોટો ફાયદો થયો. કંપનીને ફાયદો થાય એટલે એમ્પ્લોયને પછી ફરવા લઈ જાય. તો કંપનીને ફાયદો થયો એટલે બધા એમ્પ્લોય હતા ને, પતિ પત્ની, છોકરા હારે, પરિવાર હારે બધાને કીધું કે બસમાં આપણે ફરવા જવાનું છે. અને મોટી જગ્યાએ ફરવા લઈ ગયા, મોટા પહાડો, નદીઓ, એમાં ફરવા લઈ ગયા. અને બરાબર એક નદીના કાંઠે આવી અને પછી કંપનીના મેનેજર આવ્યા. આવીને બધાને ઊભા રાખી અને એક નાનું એવું માઇક અને અવડું કે એવું સ્પીકર, અને માઇકમાં મેનેજર બોલ્યા કે બધાએ કંપનીના એમ્પ્લોય સાંભળો, તમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કંપની તમારી ઉપર ખૂબ ખુશ છે. એટલે કંપનીએ એક સરસ મજાની સ્કીમ કાઢી છે કે આ નદીની અંદર એક માનવભક્ષી મગર છે, અને આ નદી કોઈ પણ પાર કરીને હામા કાંઠે વયો જાય એને 10 લાખ રૂપિયા કંપની આપશે. અને કદાચ જો માનવભક્ષી મગર એને કાંઈ ઈજા કરે અને એને કાંઈ જાનહાનિ થાય તો કંપની એને 5 લાખનું વળતર આપશે. તો કોઈ એમ જાય, કોઈ મરવા તૈયાર થાય? એમાં એક જણો ગયો ધૂમ બધીને અંદર હળેરાટ ઓલા કાંઠે વયો ગયો. ત્યાં તો કંપનીના બધા એમ્પ્લોયને, બધા બહેનો ને ભાઈઓ ને બધા છોકરાઓને બધા તાળીઓ પાડવા, બધા વધાવી લીધો એને. પછી એને 10 લાખ રૂપિયા આપી દીધા, એનું સન્માન થઈ ગયું. પછી એ વિચાર કરે, ખાડો મને ધક્કો કોણે માર્યો? એ કે પછી એની ઘરવાળી સામું જોયું કે તે ધક્કો માર્યો તો? ઓલી કે હા, ધક્કો તો મારો જ પડે ને. કે 10 લાખનો સવાલ છે. પણ એ કે નહીં, હું મરી ગયો હોત તો? એ કે મરી ગયો હોત તો 5 લાખ તો આવત જ નહીં. કે 5 લાખ તો આવવાના જ હતા નહીં. કે બોલો, આમ ધક્કા મારી દે. બોલો, હમણાં મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં વિઠ્ઠલા પ્રેમિકામાં પત્નીમાં શું ફરક? મેં કીધું આ બધા, મેં કીધું પ્રેમિકા, મને કે પ્રેમિકામાં ફરક ને પત્નીમાં ફરક એટલો કે પ્રેમિકા છે ને તમને મળે ત્યારે એમ કે તું કેટલો હેન્ડસમ લાગે છે, કેટલો સરસ લાગે, ક્યુટ લાગે, હેન્ડસમ લાગે. મેં કીધું ઘરવાળીમાં? મને કે ઘરવાળી રોજ એમ કે તમારું પેટ બહાર આવી ગયું, તમારો ફાંદો નીકળી ગયો, પેટ બહાર આવી. ઘરવાળી કે તમને એમ કે તમારું પેટ બહાર નીકળી ગયું. હમણાં બાઘો બાલ્કનીમાં ઊભો ગીત ગાતો હતો, તું લોંગ મેં ઇલાયચી, તું લોંગ મેં ઇલાયચી, આવું ગીત ગાતો હતો ને. એની ઘરવાળી રહોડામાં ઊભી કે હું ચા બનાવું છું, તમે કહેતા હોય તો બેયને ખાંડી નાખું, લોંગ ઇલાયચી બેયને. એક જણો મને કે હું ધારું ને છોકરીને લાઈન લગાડી દઉં.
મેં કીધું એમ? મને કે હા, હું ધારું છોકરીને લાઈન લગાડી દો હોય કે, પણ મારા બાપા કે પાણીપુરીની લારી કરવાની ના પાડે છે. તઈ ખબર પડી એને પાણીપુરીનો ધંધો કરો. બોલો, હમણાં એક છોકરો છોકરી બે આમ બરાબર આમ પ્રેમ કરે, થોડો ઘણો પ્રેમ કરે, અને અત્યારે તો પ્રેમના ગાળિયા વધારે હોય. તો પ્રેમ કરે તો છોકરી હિન્દી બોલે, તો છોકરાને કીધું તું મુझे मेरे बर्थडे पे सोने की चीज़ देना. તો ઓલો કે કાંઈ વાંધો નહીં. 2 દિવસ પછી છોકરીનો બર્થડે હતો, તો આ હાથમાં ગોદડું ને તક્યો ને લઈને ગયો. ઓલીએ સોનાની ચીજ માંગી હતી, આને હુવાની આપી. બોલો, તું મુझे सोने की चीज़ देना. આ ગાડલું ને ગોદડું ને તક્યા ને બગલમાં બધું લઈને ગયો કે લે આરામથી હુજે કે. હવે એમ નહીં, હોનાની વસ્તુ માંગે છે, કીધું સોને કી ચીજ દેના. હમણાં હું અમેરિકા ગયો ને, એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે અમારે અહીંયા અમેરિકામાં એવું છે કે છોકરો ધંધે ચડી જાય ને પછી એને લગ્ન કરે કે એકચ્યુઅલી કે અમારે અહીંયા છે ને છોકરો ધંધે ચડી જાય ને પછી કે એને પરણાઈ દઈએ, પછી એની જાતે લગ્ન કરી લે, અથવા અમે પરણાઈ દઈએ કે અમારે અહીં સિસ્ટમ એવી છે. મેં તો અમારે અહીંયા એવું છે કે પહેલાં લગ્ન કરી દઈએ, પછી છોકરો ધંધે ચડી જાય. હા, પછી મંડે કામ કરવા, પછી પહેલાં લગ્ન કરીએ અમે. રમેશભાઈ છોકરો આવ્યો એને બાપા ભાઈ, બાપા બાપા લગ્ન કરીએ તો શું થાય? એના બાપાએ એક પેલા કીધું સોરી બોલ. છોકરો કે પણ બાપા ખાય એમાં સોરી હું બોલો? નહીં સોરી બોલ. પણ એમ નહીં બાપા, હું ખાલી પૂછું તમને લગ્ન કરાય કે નહીં? સોરી બોલ. પણ બાપા એમાં સોરી બોલવાની ક્યાં વાત રહી? ખાલી મેં તમને પૂછું લગ્ન કરાય કે નહીં? એક બાપ થઈને તમે મને સોરી બોલવાનું કે નહીં? સોરી બોલ. છોકરો કે સોરી સોરી સોરી. બસ હવે લગ્ન કરાઈ ગયા. તો છોકરો કે પણ બાપા કેમ તમે આવું કર્યું? ત્યારે એને બાપાએ રમેશભાઈ કીધું બેટા વગર વાકે સોરી બોલતા આવડે તો લગ્ન કરાય. હા, આમાં તો ગમે ત્યારે સોરી બોલવું પડે કે નક્કી નહીં કાંઈ. હમણાં તો 15-20 બહેનો ભેગા થયા, સોસાયટીના 15-20 બહેનો ભેગા થઈ અને બધાય બહેનો ઓફિસમાં ગયા, સરકારી ઓફિસમાં. પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું, પાણી નથી આવતું. ઓલા મોટા સાહેબ કે પણ રજૂઆત કરવા માટે તમારામાંથી કોઈ એક વડીલ બેન હોય ને, જે મોટી ઉંમરના બેન હોય એ અંદર આવો. તો કોઈ ગયું જ નહીં અંદર. કોઈ મોટી ઉંમરના બેન હતા જ નહીં, કોઈ અંદર ગયું જ નહીં રજૂઆત કરવા. હમણાં એક બેન તો થોડાક આમ શરીરમાં વધારે જાડા અને પાછા વજન કરાવવા ગયા. બોલો, વજન કરાવવા ગયા ને તો કાંટા ઉપર ઊભા રહ્યા ને તો 80 કિલો વજન થયો. એનો ઘરવાળો કે જો ખાવામાં ધ્યાન રાખ, 80 કિલો વજન થઈ ગયો, વજન વધી ગયો. એની ઘરવાળી કે વજન વધી એટલે ગયો છે કે મેં નખ નથી કાપ્યા ને એટલે થોડોક વજન વધારે આવ્યો. હવે નખનો વજન વધી જાય કોઈ લઈ કે મેં નખ નથી કાપ્યા એમાં વજન વધારે આવ્યો. હમણાં મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે મારું શરીરમાં થોડીક જાડી થઈ ગઈ ને. મેં ના રે ના, તારું શરીરમાં તો એકદમ લેવલમાં છે, બરાબર જ છે. મને કે એમ? મેં કીધું હા. તો અમે બે માણા ફરવા જતા હતા, ઘરની બહાર નીકળીને મને કે મને તેડીને ગાડીમાં બેહારો ને. મેં કીધું તું અહીં ઊભી રહે, ગાડી હું અહીં લઈ આવું કીધું. હવે આને મેં કીધું મારે ક્યાં તેડવી કીધું. હમણાં તો આ છોકરા છોકરી જોવા જાય ને હવે ઇન્ટરવ્યૂ લે છે, ઇન્ટરવ્યૂ. તો છોકરો બેસી ગયો સામે અને છોકરી બેઠી હતી. તો છોકરાએ પૂછ્યું તમને શું ગમે, તમને શું ગમે? તો છોકરી કે મને વોકિંગ કરવું બહુ ગમે. વોકિંગ કરીએ ને નિરોગી રહી કે વોકિંગ કરવું બહુ ગમે. તો આ છોકરો કે કેટલા કિલોમીટરનું તમે વોકિંગ કરો? છોકરી કે હું 1 કિલોમીટર હાલું. એમ 1 કિલોમીટર હાલો? કેટલા ડગલા હોય 1 કિલોમીટરમાં? તો છોકરી કે એમ મેં ગણ્યું નથી, પણ હું રવિવારે હાલવા જાવ કે. એમ વર્ષમાં કેટલા રવિવાર હોય? ગણ્યા છે? અન છોકરીનો મગજ હેલ્યો. એ ગયા તમે ત્રીજા માળે આવ્યા કે તો ત્રીજા માળ સુધીના પગથિયા ગણ્યા? છોકરો કે નહીં. એ કે તો વેતો થા અને પગથિયા ગણતો જાય કે. છોકરો ગણવાનું લઈને આવ્યો છે, વેતો થાય કે પગથિયા ગણતો જાય છે કેટલા છે, હેઠેથી મને કહે છે કેટલા છે. હજી વાંઢો આટા મારે. બોલો, હમણાં એક જોડો છોકરી જોવા ગયો ને તો છોકરીએ પૂછ્યું કે તમે શું ધંધો કરો છો? છોકરો કે હું સિંગર છું. એમ સિંગર છો તમે? હા. છોકરીને કે તમે શું કરો? છોકરી કે હું છે ને કે મને મ્યુઝિકનો બહુ શોખ છે. એમ તમે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો? છોકરી કે હું ઇન્સ્ટ્રુમેન્ટ નથી વગાડતી, તાળી વગાડું. તાળી? તમે ગાજો, હું તાળી વગાડી કે તમારો ઓડિયન્સ ગોતવા જવું ન પડે, હું બેઠી બેઠી તાળી વગાડી. બોલો, હમણાં અમારે ગામમાં જાન આવી. બોલો, જાન આવી ને રંગીલો વરાજો. હા, વરાજો પાછો રંગીલો વરાજો. હવે રંગીલો વરાજો પાછો ઘોડી ઉપર ચડ્યો. તો જેવો ઘોડી ઉપર વરાજો ચડ્યો ને અહીંથી ડીજેમાં ગીત વાગ્યું કે તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. એલા કીધું રેવા દો, ઓલો વરાજોજી ઘોડીએ ચડ્યો ને ત્યાં અહીંયા ગીત વાગ્યું તુન્ને ઘોડી પે કિન્ને ચડાયા ભૂતની કે. આવા તો ગીત નીકળ્યા. બોલો,
એક લગ્ન હતા ને તો બરાબર લગ્નની અંદર મિત્ર બીજા મિત્રને કે થોડુંક વધારે લેવાઈ ગયું છે, તો હવે આપણે જમીને ફટાફટ ઘરે વયા જઈએ કે. તો એનો બીજો મિત્ર કે પણ લગ્ન તારા છે કે, આમાં જમીન ક્યાં જવાની કે, હમણાં ફેરા થયા શરૂ છે. એટલું બધું પી જાય બોલો. હમણાં 4 દારૂડિયા ધોમ થઈ ગયા બોલો, 4 દારૂડિયા ધોમ થઈ ગયા. ધોમ થઈ ગયા ને બરાબર એમ કે ધોમ થઈ ગયા ને એમાં સાહેબની ગાડી નીકળી. તો સાહેબની ગાડી નીકળીને તો 4 દારૂડિયા આમ સાવધાનની મુદ્રામાં ઊભા રહી ગયા. તો સાહેબને કે સાહેબ મદદ કરો. એ કે છે નહીં મદદ કરો સાહેબ, અમારા શહેરમાં એક જીવો છે, એ જીવાને એનું ઘર નથી જડતું અને જીવો અમને નથી જડતો. એ કે આ 4માંથી કોણ જીવો છે એમને ગોતી જોઈએ કે, એને એનું ઘર નથી જડતું, જીવો અમને નથી જડતો. પેલા કીધું જીવો ઓછું પીવો, એટલું બધું પીવોમાં અને ઘણું જીવો. હમણાં એક જગ્યાએ દારૂની રેડ પડી ને ત્યાં તો માટલા ને અંદર ઓલા મોટા ટીપણા ને બધું ભરેલું હતું. તો સાહેબે પાટા મારીને કે આ બધું શું છે? બોલો કે સાહેબ ગૃહ ઉદ્યોગ, આ ગૃહ ઉદ્યોગ છે. આવા ગૃહ ઉદ્યોગ કરીને બેઠા બોલો. હમણાં એક જણો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો, થોડા દિવસે લૂંટ થવા માંડી. એ કે શું થયું? એ કે સાહેબ હું બોટલ રાખીને પીતો તો, એ કે દુકાનના ઓટે બેઠો બેઠો કોઈક બોટલ લઈને ભાગી ગયો. એ કે એક તો ભાઈ જો દુકાનના ઓટે બેઠો બેઠો પીશો ને પાછું કે લૂંટ થાય થોડા દિવસે, હવે લૂંટ જ થાય ને. પાછો ઊભો ઊભો કે મુझे मेरी मस्ती में जीने दो, एक के ऊपर एक पेग पीने दो. સાહેબે પછી ધોકો કાઢ્યો કે પછી મને મારને દો. હમણાં પેપર એક જણો વાંચતો હતો ને તો પેપરમાંથી પેમ્પલેટ નીચે પડ્યું, એમાં લખ્યું હતું શું તમે દારૂના વ્યસની છો તો અત્યારે જ અમારો સંપર્ક કરો. તેની ઘરવાળી ભાળી ગઈ, એણે સીધો એમાં ફોન નંબર હતો ને એમાં લખ્યું અને ફોન કર્યો. સીધો ફોન કર્યો ને એટલે સામેથી ઉપાડ્યો, હાલો શું તમે દારૂના વ્યસની છો અને તમને દારૂની જરૂર છે તો તમારે કઈ કંપનીનો જોઈએ છે અમને જણાવો, અમે તમને હોમ ડિલિવરી કરી દઈશું. લે એ તો હોમ ડિલિવરીના પેમ્પલેટ હતા બોલો, તમને ઘરે મોકલી દેવું. હમણાં તો 3 દારૂડિયા ભેગા થઈ ગયા, એક ચીનનો, એક અમેરિકાનો અને એક આપણો ભારતનો. 3 દારૂડિયા ધોમ થઈને ભેગા થઈ ગયા. ચીનવાળો કે અમારા ચીનમાં એટલી સિસ્ટમ આગળ વધી ગઈ છે કે અમે દારૂના પેક બેગ પીને પછી જમવા બેસીને આમ કહીને આમ સ્વીટ દબાવીને એટલે આમ કંઈ ફ્રુક કરતી થાળી આવે કે 3 જાતના શાક હોય કે અમારે જે શાક ખાવું લઈ લઈ, રોટલી ખાવી લઈ લઈ, પછી કે અમે આમ સ્વીટ દબાવીને એટલે વઢેલું શાક હોય ને પાછું ઉયું જાય કે આવી સિસ્ટમ આવી ગઈ. અમેરિકાવાળો કે એ સિસ્ટમ તારી ન હાલે, અમારા અમેરિકામાં આમ કહીને આમ સ્વીટ દબાવીને થાળી આવે, 3 જાતના શાક હોય કે અમે જે શાક ખાવું લઈ લઈ, એ થાળી પાછી વહી જાય, તપેલામાં શાક ઠલવાઈ જાય અને થાળી ધોવાઈ જાય અને પાછી એના ગંતવ્ય સ્થાન ઉપર પાછી વહી જાય કે. આપણો ભારતવાળો કે તમે બે નું હાલ હોય કે અમારા ભારતમાં તો એવી સિસ્ટમ છે કે આમ સ્વીચ દબાવો 3 જાતના શાક આવે કે ઓળો હોય, ભરેલા રીંગણા હોય, કટકા રીંગણાનું શાક હોય, તમારે જે ખાવું હોય લઈ લેવાનું કે બાકીનું હોય ને એ સ્વીચ દબાવો એટલે પાછું જાય. એ શાક હતા એ શાક હોય એના તપેલામાં ઠલવાઈ જાય, તપેલેમાંથી એ આખા રીંગણા બની જાય અને રીંગણીએ જઈને પાછા ચોટી જાય. બોલો આવી સિસ્ટમ આવી ગઈ કે હા 3 દારૂડી આવી વાતો કરે બોલો. એક હોસ્ટેલની અંદર છે ને, એક હોસ્ટેલની અંદર એમ કહેવાય કે 250થી વધારે છોકરાઓ, અને ન્યાય એવો નિયમ હતો કે આપણે આપણા છોકરાને બધાને રોજ રાતે જમી અને બધાને ગ્રાઉન્ડમાં ભેગું થવાનું અને બધાય છોકરા એક જોક્સ બોલે, બધાય છોકરા એક જોક્સ બોલે. હવે મૂળ 250 જોક્સ હતા, બધાય છોકરા જોક્સ બોલે એટલે એકનો એક જોક્સ રોજ આવે. એટલે પછી સાહેબે નક્કી કર્યું એક કામ કરો, આ બધાય જોક્સ છે ને ક્રમ વાઇઝ એક બુકની અંદર લખી નાખો અને બધાને આગળ છે ને 1, 2, 3 એમ જોક્સ ના નંબર આપી દેવાના. પછી રોજ રાતે એક છોકરો ઊભો થાય એમ બોલે 22 નંબર એટલે બધા હા 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 દાંત કાઢવા મળે. વળી પાછો છોકરો ઊભો થાય એમ બોલે 240 નંબર તક હા 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 બધા દાંત કાઢવા માંડે. એમાં એક નવો છોકરો આવ્યો ને એને જોયું, એક છોકરો ઊભો થઈને બોલ્યો 240 નંબર, તો બધા હા 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 કર્યું. તો બીજે દિવસે જે નવો છોકરો આવ્યો હતો ને એનો વારો આવ્યો, એ ઊભો થઈ અને એણે જઈને કીધું 240 નંબર, તો કોઈ દાંત કાઢ્યા જ નહીં. તો આ છોકરો કે કાલે ઓલો 240 નંબર બોલ્યો તો તમે બધા દાંત કાઢીને ગોટો વળી ગયા હતા, અને આજ હું 240 બોલ્યો તો તમે કોઈ દાંત કેમ નથી કાઢતા? ત્યારે બધાય બોલ્યા કે રજૂઆતમાં ફેર હોય ને, એની રજૂઆત જ એવી હતી કે એટલે દાંત આવ્યા કે જોક્સના દાંત નહોતા આવ્યા. એમ રજૂઆતના ક્યારેક દાંત આવે, સારી રજૂઆત હોય ને તોય મજા આવે.
હમણાં મેં મારા છોકરાને કીધું, મેં બેટા આ વખતે એક્ઝામ છે ને, મેં કીધું આમ જો 80% લાવજો. અરે મને કે 80 હોય 95% લાવું. મેં કીધું હું મજાક કરશો? મને કે શરૂઆત તમે કરી ને, મજાક કરવાની શરૂઆત કે તમે કરી. હા, વિઠ્ઠલ એને બાપાને કીધું, બાપા આ તમને ડાયાબિટીસ નથી થઈ અને મને કેમ ડાયાબિટીસ થઈ? એના બાપા કે મારી ઘરવાળીનું નામ એટલે તારી માનું નામ કડવી છે કે હું રોજ કડવી કડવી કહું છું અને તું તારી ઘરવાળીને રોજ હની ડાર્લિંગ ને સ્વીટ હાર્ટ ને આવું કહેશો તો પછી ડાયાબિટીસ જ થાય ને કે. બોલો, આમ સમજાઈ દીધો એને. હમણાં એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુझे મહેલ દિલા દૂંગા. આવો સરસ મજાનો મેસેજ કર્યો, તું બન જા મેરી રાની તુझे મહેલ દિલા દૂંગા. આમ કરીને મેસેજ સેન્ડ કરવા ગયો ને, પણ ભૂલમાં એ મેસેજ મકાન માલિકને વયો ગયો. તો મકાન માલિકે હામો મેસેજ કર્યો, લોકડાઉનનું ભાડું દઈ જા. આ જે લોકડાઉનનું બાકી છે ને એ દઈ જાય છે. તારા બાપા 3 દી ધક્કા ખાય છે, માફ કરો માફ કરો, હવે દઈ જા તું. બંગલાનો દીકરો થાશો થઈ ગયો. હમણાં રકેબીન લારી આવી ને સોસાયટીમાં, તો રકેબીન લારી આવીને તો બાઘાની ઓ રકેબી લેવા ગઈ. એ કે આ કપ્રકાબીનો શું ભાવ? એ કે 96 રૂપિયાના ડઝન. એ કે આ ફૂટી તો નહીં જાય ને? ઓલો લારીવાળો કે બેન 5મા માળથી ઘા કરો ને, પહેલા માળ સુધી કાંઈ ન થાય, પછી કે પેક કરી દો. તો એ કે પણ આ બેનો છે ને બધાય દુઃખ ભૂલી હગ્યો. આ બેનો બધાય દુઃખ ભૂલી હગે સાહેબ. પણ આજુબાજુમાં પાડોશીમાં ક્યાંય વાસણ કે કોઈ વસ્તુ આપી હોય ને એ કોઈ દી ન ભૂલાય, એને યાદ જ હોય. લ્યો રાધા માસી તમારી ચમચી લ્યો ને મારે તપેલું આપો, આ બાજુ જાય મારી ગરણી લાવો, એને બધું યાદ હોય કોને હું આપ્યું છે. અને તમે જોજો આ બહેનોની કેટલી કોઠાહૂજ કહેવાય, કેટલી બહેનો પાસે બુદ્ધિ કહેવાય. આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો તમે જોજો બપોરનું જમણવાર થાય ને એટલે આપણા ઘરના બહેનો હોય ને એ આવેલા મહેમાનને તરત વાસણ ધોવા હળવેક દિન બિહાર દે. બોલો, એવા હળવેક દિન વાસણ ધોવા બિહાર દે. આ બહેનોની કેવી કોઠાહૂજ કહેવાય. બોલો, એટલે આ બહેનોમાં ગજબની બુદ્ધિ હોય. હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો કોઈ હતું નહીં ઘરે. તો હું ઘરે ગયો ને તો પછી બેઠો જઈને હું બપોરના 11 વાગ્યાનો હું ગયો તો 2 વાગ્યા સુધી બેઠો. કારણ કે હવે તો ગયા હોય આપણને બોલાવે મહેમાન તરીકે ગયા હોય, 2 વાગ્યે ભાઈ આવ્યા. તો એના પપ્પા બેઠા જ દાદા, તો આવીને મને કે લે નવસાદભાઈ તમે આવ્યા, કાંઈ ખાધું? મેં કીધું હા ખાધું ને. મને કે શું ખાધું? મેં તો શીકું ખાધી, ઉધર ખાધી, આ તારા શેટી પાસે 3-4 ગળોતિયા ખાધા. મને કે બીજું કાંઈ ખાધું? મેં કીધું હા આળ ખાધી. મને કે એમ? મને કે બીજું કાંઈ ખાધું? મેં હા તારા ઘરે આવવાને હમ ખાધા. હવે તારા ઘરે કોઈ દી નહીં આવો, ખાધું મંડાણો છો, કંઈ ખબર આવતો છો નહીં. તમે મારી ટબુડીને હું તમારો લોટો, તમે મારી ટબુડીને હું તમારો લોટો, ફરું છું લગર વગર પાડી લ્યો ફોટો. હમણાં મારો પ્રોગ્રામ હતો ને આફ્રિકામાં, એક બેન 15 ફોટા પાડી ગયા. બોલો 15. તો મેં એ બેનને કીધું મેં તમે મારા બહુ મોટા ચાહક લાગો છો. મને કે ના રે ના, મેં તો 15 ફોટા હું કામ પડ્યા? અરે મને કે ઘરે છોકરાને બીવરાવ થાય ને બાઘડો એ છે. આ બાઘડો એટલે હું ખબર તમને, બાનો ઘડેલો એ બાઘડો, બાનો ઘડેલો હોય ને એને બાઘડો કહેવાય. સમજે? એક ભાઈ મને કેવું તમને શાયરી કહું, શાયરી મેં કહ્યો ને, મને કે ના કિસી કા વાસ્તા, ના કિસી કા વાસ્તા, ના કિસી કી કસમ, ના કિસી કા વાસ્તા ના કિસી કી કસમ, ગોલી મારો મોહબ્બત को चलो करे नाश्ता. મેં કીધું તમે આ શાયરી હારી લખો છો. અરે મને કે આખી બુક ભરેલી છે પણ મારા છોકરાએ ફાડી નાખી. મેં તમારો છોકરો કેવડો? મને કે 6 મહિનાનો. મેં કીધું જલ્દી સમજદાર થઈ ગયો. કીધું આવી શાયરી લખી તો ફાડી જ નાખે ને. કીધું હારી તો લખ. કીધું હમણાં એક ભાઈને ઘરે હું ગયો ને તો જઈને બેઠો. મને કે આવો નવસાદભાઈ તમારા દર્શન કરવા કે અમારા માટે લાવો છે. મેં કીધું વાત સાચી છે. બેઠો ત્યાં છોકરો આવ્યો. મને કે વાંદરાનું ટોળું જાય કે સોસાયટીની બહાર, વાંદરાનું ટોળું. તો મને એમ થયું લાઈન જોઈ તો હું તો દોડતો સોસાયટીની બહાર નીકળ્યો. મને કાંઈ ન દેખાણું. તો મેં એક ભાઈને પૂછ્યું, એક દાદા ઊભા હતા ને, મેં દાદા વાંદરાનું ટોળું અહીં જતા જોયું? મને કે કાં તું છૂટો પડી ગયો? હું ઘરે વયો ગયો. પછી એ ભાઈને ઘરે ન ગયો પાછો. મેં હવે ન જાઉં. હમણાં એક જણ આવ્યો હતો શેરીમાં 50 નોટ પડી હતી, 50 નોટ. તો એણે લઈ લીધી. 50 નોટ ઉપર લખ્યું તો આઈ લવ યુ. તો આને વિચારે વાહ આઈ લવ યુ. એણે મૂકી દીધી. હોની નોટ કાઢી ખીચામાંથી ને એમાં લખ્યું આઈ લવ યુ ટુ કરીને શેરી મૂકી દીધી. એ તું લેતો. 50
હમણાં સ્કૂલમાં એક છોકરી મોડી આવી, તો ઓલી મોડી આવીને તો એના ટીચરે કીધું કે કેમ બેટા મોડી આવી? તો ઓલી છોકરી કે મેડમ મેડમ એક છોકરો છે ને મારો પીછો કરતો હતો એમાં મોડી આવી? એમાં કેમ મોડી આવી? પણ એ કે એ છોકરો ધીમો ધીમો હાલતો હતો ને, આ ધીમે ધીમે આવી. એક જણો તો આમ ફૂલ ટાઈટ બૂટ પહેરી નીકળ્યો, એટલા બધા ટાઈટ બૂટ પહેરી નીકળ્યો ને. એક દાદા બેઠા હતા, એ કે ઓનલાઈન લીધા ઓનલાઈન? ઓલો કે ના રે ના ઝાડવેથી લીધા. તો એ કે કાચા તોડી લીધા. એ કે તે થોડીક વાર બૂટને રહેવા દીધા હોત તો પાકી જતી છે. જવાન કાચા તોડી લીધા. હમણાં એક ઓફિસની અંદર છે ને અમારે ત્યાં 150 કર્મચારી કામ કર્યો, અને મેનેજર રોજ એક ગપગોળાનો જોક્સ બોલે. ગપગોળાના જોક્સ કહેવાય. રોજ એક ગપગોળાનો જોક્સ બોલે મેનેજર. તો એક જણો પછી બધાને ફરજિયાત દાંત કાઢવાને, એમાં એક જણો દાંત નહોતો કાઢતો. તો મેનેજર એને સામું જોઈને કે જેન્ટલમેન તમે કેમ દાંત નથી કાઢતા? ઓલો ઊભો થઈને કે મેનેજર સાહેબ માફ કરજો, મારે બીજે નોકરી પાકી થઈ ગઈ છે કે એટલે હવે તારા ગપગોળાના જોક્સમાં મારે દાંત કાઢવાની, બીજે નોકરી મારી પાકી થઈ ગઈ છે. હમણાં એક જણો આમ જાતો હતો ને પાકીટ બાકી હાથમાં લઈને, તો બાઘો દાંતણ કરતો કરતો કે તમને કે હું રોજ જોઉં તમે 12 વાગે આમ જાઓ પાછા 5 વાગે આમ આવો. એ કે શું કરો તમે? ઓલો કે હું સરકારી નોકરી કરું છું. બાઘો કે એ સાચું હોત તમારે દાંત જેવું હોય કાંઈ? એ કે આવે મોડા જાય વહેલા. એ કે તમારે દાંત જેવું હોય છે. વાતે હાચી છો, દાંત જેવું જ હોય છે. હમણાં બાઘો પંખો લેવા ગયો ને તો ઓલા પંખા બતાવ્યો. અત્યારે પંખા કેટલી પ્રકારના ભાઈ આવે, પંખાઓ નકરા. ઓલો મીંડો પંખા બતાવો. બાઘાને એક પંખો પસંદ આવ્યો. કે આનો શું ભાવ? ઓલો દુકાનવાળો કે 9,000 રૂપિયા. બાઘો કે 9,000નો પંખો હોય? આના 9,000 રૂપિયા, આમાં એવી શું ખાસિયત છે 9,000 રૂપિયા? ઓલો દુકાનવાળો કે ભાઈ લાઇટ જાય ને એને હાથે બંધ થઈ જાય છે. બાઘો કે તું આપી દો, હાથે બંધ થઈ જાય. આવો જ જોતો જાવ. આવા અઘરા થઈ ગયા બોલો. હમણાં મારો ભાઈબંધ વિઠ્ઠલ કેલેન્ડર લેવા ગયો. કેલેન્ડર લેવાને બાપાએ કીધું કેલેન્ડર લેતો આવજે. દુકાને ગયો, એ કે શેઠ કેલેન્ડર આપો. પછી વિઠ્ઠલ કે એવું કેલેન્ડર આપજો જેમાં રજા વધારે હોય. તો ઓલા દુકાનવાળાએ 2020નું કેલેન્ડર ઘા કર્યું. એ કે આ લઈ જા, નાકરી રજા જ રજા. એ કે મોજ કરી કે સમજા, ઘરે પૂરીયું તળ, પાઉંભાજી બનાય, પાણીપુરી બનાય, ગમે એ બનાય, રજા જ રજા. એ કે હમણાં જેલની દિવાલ ઊંચી થતી હતી ને, તો ત્યાંથી એક જણો નીકળ્યો. બોલો, ત્યાં જઈને જેલર સાહેબને કે સાહેબ આ જેલની દિવાલ ઊંચી કરો છો તો કેદી ભાગી જતા હશે ને? જેલર સાહેબ કે ના રે ના, કેદી તો કોઈ ભાગતા નથી. કે આ ખાવાના ટાઈમે ગામના અંદર પડે ઠેકડા મારીને ખાઈને પાછા વયા જાય. કે અહીંયા અમારા દાળ ભાત ઘટે છે, કેદીઓના દાળ ભાત ઘટે છે. બોલો, હમણાં 2 પાગલ ભેગા થઈ ગયા. પાગલ તો આવા જ હોય ભાઈ, તો જ પાગલ કહેવાય. 2 પાગલ ભેગા થઈ ગયા ને, એક પાગલ બીજાને કે હે મને વિચાર આવે છે કે આ ઈંડાની અંદરથી મુરગીનું બચ્ચું બહાર કેમ નીકળતું હશે? કે તો બીજો કે એ વાત જવા દે નહીં, કે મને તો એ વિચાર આવે આ ઈંડામાં જાતું કેમ હશે? કે આને પાગલ કહેવાય. હમણાં એક જણો તો આંખ્યું બંધ કરીને હારી સામે ઊભો હતો. એટલે મેં કીધું આંખ્યું બંધ કરીને હારી સામે કાં ઊભો છો? મને કે હું જોઉં છું, હું સૂતો હોઉં ત્યારે કેવો લાગુ. અમુક આમ જોઈ લે. બોલો, હમણાં એક જણો તો જાંબુડા આવે ને, જાંબુડા, હા એ જેઠ મહિને થાય એમ કહો. જાંબુડા એક જણો ખાતો હતો. તો જાંબુડા ખાતો હતો ને, તો 3-4 જાંબુડા ખાધા ને પછી મોઢામાં ચૂં અવાજ આવ્યો. તો એણે મોઢામાંથી જાંબુડો બહાર કાઢ્યો ને તો ભમરો હતો. તો એની સામું જોઈને કે ચૂં કર, ચા કર, ગમે એ કર, વજનમાં ભેગો આવ્યો છે એટલે મૂકી તો નહીં હતી. કે પાછો મોઢામાં નાખી દીધો. એ કે વજનમાં ભેગો આવ્યો છે, મૂકી નહીં. કે એક જણો સવારના પોરમાં આટા માર્યો, આમથી આમ ને આમથી આમ, લાલ ચોળ આંખ્યું ઉજાગરો હોય ને એવું લાગે. મારા ભાઈબંધ બાઘાએ કીધું કે ભાઈ અહીં તો કેમ આ લાલ આંખ્યું છે ને આ ઉજાગરો એવું લાગે છે? ઓલો કે હા ઉજાગરો છે. એ કેમ? એ કે ભાઈ મારે એ કે સવારના પોરમાં એક ભાઈને 2 લાખ રૂપિયા આપવાના હતા, પૈસાનો મેળ આવ્યો નહીં. કે અને એ ટેન્શનમાં નીંદર ન આવી. કે એટલે એ કે ઘરમાં આટા મારતો હતો ને ઉજાગરો છે. કે બાઘો કે મને ફોન ન કરાય. કે હું મદદ કરત. ઓલો કે હું તું પૈસા આપત? બાઘો કે ના રે ના, હું તને કે આ ઉજાગરો કરવા મદદ કરત. કે હું તારા ઘરે આવત, ચા બનાવત, આપણે 2 હુવાણ થાત. ઓલો કે હુવાણ એટલે શું? કે તાણની મોટી બેન. કે હુવાણ તાણ હોય ને એની મોટી બેનને હુવાણ કહેવાય. છે હુવાણ કરો ને પછી તાણ આવે. કે સમજે?
હમણાં બાઘો મારી પાસે મને કે નવસાદ તો જો તારું પાકીટ પડી ગયું. મેં કીધું ન હોય ભાઈ, પાકીટ તો ખિસ્સામાં જ હોય. મેં આમ કહીને આમ કાઢ્યું. મેં આ પાકીટ મને કે જો એમાં પૈસા નહીં હોય, પડી ગયા છે. મેં આમ કહીને આમ બતાવે, 500 નોટું રહી. મને કે તો 500 રૂપિયા દે ને. મેં તો પાછા ક્યારે આપીશ? મને કે પાછા જોતા છે? મેં કીધું હા. મને કે તો 1000 દે, 500 પાછા દો. હમણાં વિઠ્ઠલ ઊભો થતો પડી. મેં તો ક્યાં વિઠ્ઠલ ઊભો છો? મને કે આમ ઊભા વहीं રહેતા હે જ્યાં બેઠને કી જગા નહીં હોતી. પાછો મને કે એક છોકરી કે આજ મારો નંબર માંગતી હતી. મેં તો આપી દેવાય ને. અરે મને કે મેં છોકરીને કીધું 500 રૂપિયા આપ, સિમ કાર્ડ જ લઈ જાય છે. હા, કેવો લુખે છે બોલ. હમણાં એક વિઠ્ઠલ પાસે એક ભિક્ષુક આવ્યો. એ કે 5 રૂપિયાનો સવાલ છે, 5 રૂપિયાનો. તો વિઠ્ઠલ કે પૂછ, મને આવડશે જવાબ દે. કે હવે એ જવાબ દેવા નથી કહેતો, 5 રૂપિયા દે ને ક્યાં ખાવું છે. હા, હમણાં એક ભિક્ષુકને એવો વિચાર આવ્યો કે મારે પિક્ચર જોવું. આ બધા પિક્ચર જોયો તો હું કામ ન જોઉં. તો ભિક્ષુક તો બરાબર ઘરે ગયો, નાયો ધોયો, કપડાં બપડા બદલ્યા, નવા કપડાં પહેર્યા, અત્તર બત્તર છાંટ્યું, ફર્સ્ટ ક્લાસ માથે ટોપી પહેરી, ચશ્મા પહેર્યા, કાનમાં હેરફોન લગાડ્યા, એક બંધ હતું એક ચાલુ હતું પણ લગાડ્યા, અને ફોનની અંદર નાખી અને બરાબર સિનેમાએ ગયો. અને બરાબર એમ થિયેટર સુધી ગયો. અને થિયેટર પાસે જઈને જે ટિકિટ લેતો હતો ને બારીએ, ત્યાં એક ભિક્ષુક કે શેઠ ક્યાંક આપો ને, શેઠ ક્યાંક આપો ને. તો આ ભિક્ષુક એના કાન પાસે જઈને કે સ્ટાફ સ્ટાફ સ્ટાફ. હું યાદ છું, આ તો આજ પિક્ચર જોવા આવ્યો છે, ત્યાં સ્ટાફ કાઢ્યો. બોલો એમ. હું બાઘો ને વિઠ્ઠલ ને અમે બધા અમારા મિત્રો, અમે 5-7 મિત્રો, અમે કીધું આપણે પિક્ચર જોવા જઈએ. હમણાં કંટાળ્યા છે ને, તો હમણાં થિયેટર ખુલ્યા તો અમે પિક્ચર જોવા ગયા. તો પિક્ચર જોઈને અમે પછી બહાર નીકળ્યા ને, મેં તો આપણે નાસ્તો કરી. તો મેં ભજીયાની દુકાન હતી. મેં તો ભાઈ તીખામાં તીખા ભજીયા બને આખા મરચાના. બાઘો મને કે હું તીખું ન ખાવ. મેં કેમ? મને કે પાછળથી પસ્તાવો થાય. તીખું ખાવ ને પાછળથી પસ્તાવો થાય છે. હું તીખું નથી ખાતો. બોલો. હમણાં ઓલો મારો ભાઈબંધ વિઠ્ઠલ મને કે મેં રોબોટ ફિલ્મ જોયું, રોબોટ. મેં કીધું એમ? મને કે હા. મેં એમાં તને શું જાણવા મળ્યું? અરે મને કે મને જાણવા એ મળ્યું કે ખૂબસૂરત છોકરી હોય ને એ મશીનનું મગજ બગાડી નાખે હોય કે. હા, મશીનનું મગજ કે બગાડી નાખે કે ખૂબસૂરત છોકરી હોય ને. આવા સંશોધન કરીને આવે. બોલો. પાછો મેં વિઠ્ઠલને પૂછ્યું, મેં કીધું કદાચ જીવનના રસ્તાની ઉપર કાંટાળો રસ્તો આવી ગયો હોય તો કાંટાળા રસ્તામાં આપણને કોણ સાથ આપે? મા બાપ, પતિ, મા બાપ, પત્ની, બેન, છોકરા, કોણ સાથ આપે? ત્યાં બાઘો બોલ્યો કે સંપલ આપે સાથ. પહેરીને હાલવા મંડાય કે આવા સવાલ કોઈ ન પૂછાય કે. કાંટાવાળો રસ્તો હોય, ચંપલ પહેરી લેવાય. ટાયર સોલના ચંપલ આવે ને એ પહેરાય, એર સોલના. એટલે કાંટો અંદર ઘરે જ નહીં. હમણાં મારો છોકરો મારી ઘરવાળીને પૂછતો હતો. એ કે મમ્મી મેં આ તો શું છે અત્યારના ઇંગ્લિશ છોકરા પાછા બહુ ટીવી જોતા હોય ને ગેમ રમતા હોય, બહુ બહાર તો જતા ન હોય. એ કે મમ્મી મેં જોયું છે કે આ જંગલની અંદર બકરી અને સિંહ બે હારે રે, આ વાત સાચી હોય? તો મારી ઘરવાળી કે 100% સાચી જ હોય. તારો બાપ ને હું બે ભેગા નથી રહેતા? સાચી જ વાત છે. હમણાં વિઠ્ઠલને એનો છોકરો પૂછતો હતો કે બાપા પતિ પત્ની એટલે શું? તો વિઠ્ઠલ કે પતિ પત્ની એટલે શાક રોટલી. કે તેનો છોકરો કે કેમ શાક રોટલી? કે હા શાક રોટલી. પતિ છે ને એ રોટલી છે અને પત્ની છે ને એ શાક છે. તેનો છોકરો બોલ્યો એ કે બાપા અમુક રોટલી અરે 3 શાક હોય, આથણું હોય. પછી હલવાઈ ગયો. હમણાં પતિ પત્ની ઝઘડો થયો ને એવો જમાવટવાળો ઝઘડો થયો. અમુક ત્યાં જમાવટવાળો ઝઘડો થાય, એવો જમાવટવાળો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવા બાજ્યા હજી બધાવું એવા બાજ્યા. તો એની ઘરવાળી કે તું કૂતરા જેવો છો. તો એનો ઘરવાળો કે તું કૂતરા જેવી છો, તું કૂતરા જેવો. બે હામે એકબીજાને કે તું કૂતરા જેવી, ઓલો કે તું કૂતરા જેવો. ત્યાં એના છોકરા ઊભા થઈને કે બાપા મમ્મી અમે તો ગલુડિયા ને, તમે બે કૂતરા, તમે ગલુડિયા નહીં. હમણાં એક જણાનો ઘરેથી બરાબર ફોન આવ્યો, હાલો જમવાનું શું બનાવવું છે? એનો ઘરવાળો કે ડાર્લિંગ તને મોજ આવી બનાવી નાખ ને જમવાનું. એમ કહીને ફોન મૂકી દીધો. બપોરે 1:30 વાગે ઘરે ગયો, ડોરબેલ વગાડ્યો. એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો એટલે કે ચાલ ગાંડી જમવાનું આપી દે. એની ઘરવાળી કે મેં નથી બનાવ્યું. કેમ નથી બનાવ્યું? કે મેં તને ફોનમાં કીધું તું કે મોજ આવી બનાવી નાખ. એની ઘરવાળી કે પણ મને મોજ આવી જ નહીં. મને મોજ આવે તો બનાવું, મને મોજ જ ન આવી. કે જાઓ હોટલમાં લઈ આવો, મોજ આવે તો બનાવું.
એક જણો મારી પાસે મને કે નવસાદભાઈ કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મેં કીધું એ નવું સાંભળ્યું, કાન ખોલવાની ચાવી કે હોય નહીં. અરે મને કે કાન ખોલવાની ચાવી ક્યાં મળે? પણ મેં કીધું ભાઈ કેવી રીતના, તારે શું કરીશ કાન ખોલવાની ચાવી? અરે મને કે મારી ઘરવાળી રોજ કહે છે કાન ખોલીને સાંભળી લ્યો, કાન ખોલીને સાંભળી લ્યો. તો કે આજ ચાવી ગોતવા નીકળ્યો છું, આ કાન ખોલવાની ચાવી ક્યાં મળે? મારી બાજુમાં એક પતિ પત્ની રહેવા આવ્યા છો, તો પતિ પત્ની રહેવા ને એને ઘરે નાનું એવું છોકરું આવ્યું, બેબી બોય. તો હવે એ છોકરું ધીમે ધીમે મોટું થાય ને, આ અત્યારે સંબંધોના છે ને આમ શક્તિ પ્રદર્શન બહુ કરે, તો એમાં બરાબર છોકરું ધીમે 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 મોટું થાય એટલે પછી બોલતા શીખે ને. એટલે પછી તો આ નાનું એવું 8-9 મહિનાનું હોય છે, 9-10 મહિનાનું, તો હજી ઝીણું ઝીણું બોલે, દેદી દેદી બોલે. ત્યાં તો બેન ઠેકડા મારે હો, મારું 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 બોય છે ને દેદી બોલ્યું, દેદી તો એ માણાના પેટનો છે, ન બોલે. તો એમાં પાછું એ તો કરે એનો વાંધો નહીં, 5મા માળે રહે છે. તો હવે એ એનો બાપો નોકરીએ જાય ને સવારમાં, તો આ બેન પાસે એમ કે જો ડેડી જાય છે, બાય બાય કરી દો, બાય બાય કરી દો, એમ કઈ ઠેઠ વાહે ઉધી આવે. અને દાદરમાંથી ઓલો હેઠે ગાડીને કીક મારતો ને માથે લબડાવે છોકરાને, આમ આમ લબડાવે, જો જો ડેડી જાય છે, બાય બાય કહી દો, બાય બાય કરી દો. આ હેઠે ઊભો કે આવતો રે દીકલીઓ, આવતો રે દીકલીઓ. હવે તારો કીધું ફોદા નીકળી જાય એના, દીકુલિયાના દીકરો થાશો. આવા શક્તિ પ્રદર્શન શું કામ કરતા હશે બોલો? હા, હાથે કરીને આવા દેખાદેખીના શક્તિ પ્રદર્શન કરે. હમણાં એક દાદા 5મા માળે પડી ગયા ને, તો પછી દવાખાને લઈ જવા પડે ને, તો પછી ન્યુરો સર્જન પાસે લઈ ગયા દવાખાને. તો દવાખાને લઈ ગયા ને એટલે બરાબર એમ કે દવાખાને ડૉક્ટર સાહેબે તપાસ કરીને પછી એણે કીધું કે ભાઈ આમ તો મને કાંઈ લાગતું નથી, પણ તોય છતાં એક વખત મગજના ડૉક્ટરને બતાવી ગયો. તો આ દાદા એને સામું જોઈને કે મને એમ કે તારી પાસે હશે એ કે, એને એમ કે આ મગજ વગરની ડૉક્ટર છે. બોલા એમ કીધું મગજના ડૉક્ટરને કે બતાવી દો. આમ તો પોતે ન્યુરોલોજીસ્ટ હતા, પણ એ બીજાને બતાવી દો સારું એમ કહેતા. હમણાં એક ડૉક્ટર સાહેબ પેશન્ટને ખીજાતા હતા કે તમને કીધું બપોર 12 વાગે દવા લેવાની, સવારમાં 8 વાગ્યા મુકામ લ્યો તમે. બોલો પેશન્ટ કે ડૉક્ટર સાહેબ તમને ખબર ન પડે કે કેમ? એ કે દુશ્મન ઉપર ત્યારે જ હુમલો કરવાનો જ્યારે એની કોઈ તૈયારી ન હોય. 12 વાગ્યાની દવા સવારે 8 વાગે લઈ લો. હવે એમ દુશ્મન મરી જાય, આમાં તું મરી જાય કીધું. હમણાં એક જજ સાહેબે આમ કોર્ટમાં કીધું ભાઈ આ તમે 20 જણા ઉપર ગાડી ચડાવી દીધી, વાત સાચી છે? ઓલો કે હા હાવ સાચી વાત છે. એ કે પણ કેવી રીતના ચડાવી દીધી? કે સાહેબ હું ખટારો લઈને જતો હતો, બ્રેક ફેલ થઈ ગઈ, પણ એ કેમ 20 જણા ઉપર ચડાવી દેવાય? એ કે સાહેબ ચડાવી જ પડે. એ કે કેમ ચડાવી દીધી? કે આમથી કે લગ્નનું ફૂલેકું આવતું હતું અને આમ 2 જણા જતા હતી. કે બોલો હું કોની ઉપર ચડાવું? જજ સાહેબ કે ઓલા 2 જણા જતા હતા એની ઉપર ચડાવાય ને. એ કે સાહેબ હું એમ જ કરતો હતો, 2 જણા માથે ચડાવવા ગયો. એ કે જે 2 બાજુ લીધી ને ગાડી, 2 વરઘોડામાં કરી ગયા, તો મેં એની વાહ ગાળી દીધી. મૂકું તો નહીં કે બોલો, એમાં વીને પીલી નહીં છે બોલો. હમણાં એક જજ સાહેબ એક કેદીને કે તમને સવારે 5 વાગે ફાંસી આપવામાં આવશે. ઓલો દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો, કોઈ દી ન કાઢ્યા એટલા દાંત કાઢ્યા. જજ સાહેબ કે એટલા બધા દાંત હું કાઢશો? એ કે સાહેબ મને દાંત જ આવે ને, કે હું ઉઠું છું 11 વાગે, તમે 5 વાગે ફાંસી કેમ દેવો મને? હમણાં એક જણો તો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. બોલો બેંકમાં કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો. કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો બેંકના મેનેજર સાહેબ કે તમને અનુભવ ખરો કાંઈ? ઓલો કે હોય જ ને સાહેબ. કે આખા ગામનો ચાંદલો 10 વર્ષથી હું જ લખું છું, ગામમાં ગમે એના લગ્ન હોય કે ચાંદલો મારે જ લખવાનો કે એટલો અનુભવ છે. કે પહેલાં મારી ડેટ પૂછે, પછી કે ગોર મહારાજ પાસે જાય, કે પહેલાં મારી ડેટ મળે ચાંદલો લખવાની તો જ લગ્ન કરે. બોલો આ વાત અનુભવ બતાવે. હમણાં એક જગ્યાએ હું લગ્નમાં જમવા ગયો ને, તો વિચિત્ર પ્રકારનું જમણવાર. બોલો ખીરમાં જલેબી બોળીને ખાવાની, ખીરમાં. તો હું તો આમ ખાતો હતો, તો વરાજાને બાપા આવ્યા, મને કે નવસાદભાઈ કેવું જમણવાર છે? મેં તો જમણવાર બધું સારું, પણ આ ખીર મેં કીધું મને જામતી નથી જરાકી. મને કે ક્યાંથી લઈ આવ્યા? મેં તો આ હા મેં ઓલું તપેલું ભર્યું એમાંથી. અરે મને કે ખીર નથી. મેં તો મને કે એ તો ઇડલી બનાવવાનું ખીરું છે. એ તો એમાંથી હું વાટકો ભરી આવ્યો. બોલો એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને, તો બરાબર હું પ્રોગ્રામમાં જઈને બેઠો, ત્યાં એક ભાઈ એવા મને કે નવસાદભાઈ ચાલો ફટાફટ જમી લ્યો તમે. મેં કીધું ભાઈ મને પેટમાં ગડબડ છે, મારે જમવું નથી, મારે મેં કીધું દહીં ને ખીચડી ખાવું છે. ત્યાં તેના એને માણસને બોલાવ, અહીંયા આવ, જા નવસાદભાઈ માટે દહીં ને ખીચડી બહારથી લેતો હોય. એટલે એનો માણસ ગયો, થોડીક વાર થઈ એટલે લઈને આવ્યો દહીં ને ખીચડી. તો હું તો રૂમમાં બેઠો બેઠો ખાતો હતો, પણ મને હાલું ઠંડુ લાગે એક તો દહીં, અને પાછું ગળ્યું લાગે. એટલે મને એમ થયું કે આવું દહીં કેવું છે, આ ઠંડુ લાગે ને ગળ્યું લાગે. પછી મેં એ ભાઈને પાછા બોલાવ્યા. મેં કીધું આ ભાઈ આ ખીચડીને યાર દહીં લઈ આવ્યા, પણ આ દહીં ઠંડુ લાગે છે ને ગળ્યું લાગે છે. મેં તો આવું દહીં હોય અહીંયા, ગળ્યું દહીં?
તો એ ભાઈ આમ થોડુંક ચાખીને મને કે સોરી આ અમારા માણસથી મિસ્ટેક થઈ ગઈ કે આ દહીંની જગ્યાએ કે આઈસ્ક્રીમ લઈ આવ્યો, ખીચડીમાં આઈસ્ક્રીમ નાખીને લઈ આવ્યો. બોલો, મેં આ આઈસ્ક્રીમની ખીચડી ખાધું. બોલો, અમારો ભાઈબંધ વિઠ્ઠલ અને બાઘો બે હમણાં લોકડાઉનમાં નવરા હતા. મને કે ક્યાંક ધંધો કરી, તો બાઘો કે આપણે ન્યૂઝ ચેનલ ખોલીએ કે અત્યારે એનો ધંધો બહુ હાલે છે. તો વિઠ્ઠલ કે પણ આપણને અનુભવ હોવો જોઈએ આમાં, કેમેરા કે મોબાઈલથી હાલે કે, પણ એ કે આપણને અનુભવ હોવો જોઈએ ન્યૂઝ ચેનલનો. કે તો વિઠ્ઠલ કે એવું ન હોય, આપણે રિહર્સલ કરીને તો બે જણાએ ન્યૂઝ ચેનલ ચાલુ કરી. બોલો, તો કે ન્યૂઝનું નામ હું રાખશું કે અમથા ન્યૂઝ રાખીને અને ન્યૂઝ ચેનલ ચાલુ કરી. નમસ્કાર, અમથા ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ફૂંકાઈ ગયેલી નદીની અંદર પાણી નહોતું એટલે મગરો અને દેડકાએ મેચનું આયોજન કર્યું અને બરાબર ટોચ ઉછાળવામાં આવ્યો અને દેડકા પેલો દાવ જીતી ગયા અને પેલો દાવ દેડકાએ લીધો અને 270 રન ફટકાર્યા અને મગરની ટીમ એમ કહેવાય કે 70 રનમાં ઓલ આઉટ થઈ ગઈ અને દેડકાની ટીમ જીતી ગઈ. અને આજના બીજા મુખ્ય સમાચાર, એક બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી રહ્યા છે. ફલાણા ગામની ફલાણી શેરીની અંદર 2 કૂતરાના જૂથ સામે આવી ગયા હતા અને અફડાતફડી મચાવી દીધી અને બધાય માણસો ઉઠી ગયા છે. આપણે આપણા સંવાદ હતા બાઘેશભાઈ ત્યાં હાજર છે, આપણે એની પાસેથી ત્યાંના અત્યારના લાઈવ અહેવાલ જાણીએ. જી બાઘેશભાઈ, તમને અમારો અવાજ આવે છે? તો બાઘેશભાઈ અત્યારે અવાજ આવે છે, પણ તમે એકની એક વાત કર્યા રાખો કે અત્યારે મોઢામાં માવો જામ્યો છે એટલે ઘડીક વાર કૂતરા બાજા આખા હોય છે. બ્રેકિંગ ન્યૂઝ મેં બંધ કરાવ્યો, મેં આવા ધંધા ન કરાય. અઘરું છે સાહેબ, આ અઘરી વાત છે, પણ એક વાત મને યાદ આવે એટલે કહી દઉં કે બરાબર 2 મિત્રો અને 65 વર્ષ સુધી બે સાથે ક્રિકેટ રમ્યા સાહેબ. 65 વર્ષ સુધી બે મિત્રોની ઉંમર 90 વર્ષની આસપાસની ઉંમર હતી અને 2 મિત્રો 65 વર્ષ સુધી દર રવિવારે ક્રિકેટ રમવાનો એ બેનો નિયમ હતો અને 65 વર્ષ સુધી સાથે ક્રિકેટ રમ્યા. એક દિવસ એમાંનો એક મિત્ર છે એ બીમાર પડ્યો અને બરાબર બચે એમ નહોતો, ડૉક્ટરે ના પાડી દીધી કે હવે બચશે નહીં. એટલે એનો બીજો મિત્ર એની ખબર કાઢવા આવ્યો અને એનો હાથ પકડીને કીધું કે દોસ્ત, આપણે 65 વર્ષ સુધી ક્રિકેટ હારે રમ્યા. એટલે એનો બીજો મિત્ર જે મરવા પડ્યો હતો એની નાકમાંથી આહુડા નીકળી ગયા કે હવે તો હું મરી જઈશ અને હવે તો આપણે ભેગા થશું નહીં થવું કોને ખબર, પણ 65 વર્ષની મને યાદ આવે છે. 65 વર્ષ સુધી આપણે ક્રિકેટ રમ્યા. એટલે એનો બીજો મિત્ર હતો ને એને હાથ પકડીને એટલું કીધું કે દોસ્ત, એમાં મૂંઝાવાની શું જરૂર છે, તું સ્વર્ગમાં જઈ અને જોજે ત્યાં ક્રિકેટ છે કે નહીં, અને હોય ને તો મને તું કહેજે ત્યાં ક્રિકેટ છે કે નહીં. કાંઈ વાંધો નહીં, આ વાત પતી ગઈ. 8-10 દિવસ થયા, દાદા ગુજરી ગયા અને બરાબર 10 દિવસ પછી આ બીજા મિત્રના સપનામાં રાતે દાદા આવ્યા અને સપનામાં આવીને કીધું કે દોસ્ત, 2 સમાચાર છે, એક સારા સમાચાર છે અને એક દુઃખદ સમાચાર છે, બોલ તારે કયા પહેલાં સાંભળવા છે? એટલે ઓલા મિત્રએ કીધું કે પહેલાં સારા સમાચાર છે એ સંભળાય ને મને, પછી દુઃખના સમાચાર સંભળાવજે. એટલે પહેલાં સારા સમાચાર સંભળાય. એટલે સારા સમાચાર પહેલાં મિત્રએ કીધું કે દોસ્ત, સ્વર્ગની અંદર ક્રિકેટ હોય છે, અહીંયા બધા ક્રિકેટ રમે છે. સારા સમાચાર એ છે. તો કે દુઃખદ સમાચાર શું છે? એ કે દુઃખદ સમાચાર એ છે કે આવતા બુધવારે બોલિંગ તારે કરવાની છે. પછી ઓલો મોળો પડી ગયો. આમાં સાહેબ ક્યારે કોની બોલિંગ આવી જાય કાંઈ નક્કી નથી. એટલે આનંદ કરતો રહેવો, હસતું રહેવું અને હસવાનું સરસ મજાનું માધ્યમ આ યુટ્યુબના માધ્યમથી આપણે સૌ મળ્યા છીએ. ત્યારે મારે પાસે જે ઉપરવાળાએ મને શક્તિ આપી, માતાજી આપી, એ દ્વારા મેં તમને આનંદ કરવાનો પ્રયત્ન કર્યો. કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, થેન્ક યુ.